દીપકભાઈ વરિયા, પ્રાગજીભાઈ કચ્છી, આવો દીપ પ્રાગટ્યમાં. ભીખાભાઈ માલણિકિયા, ગુરુ બ્રહ્મા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સતગુરુ દેવ કી જય, રામા પીરની જય, સનાતન ધર્મની જય, રામદાસ બાપુની જય, ગરીબદાસ બાપુની જય, સુખરામ બાપુની જય, કોટગર બાપુની જય, નોરા પીર દાદાની જય. જય જય સીતારામ. હવે પરમ પૂજ્ય ભરતદાસ બાપુની નમ્ર વિનંતી કપ મંચ પર પધારો. સાથે મોટા નોરાપીર આશ્રમ ગોબાના તમામ ટ્રસ્ટીશ્રીઓને નમ્ર વિનંતી કપ મંચ પર પધારો. સમાજ અગ્રણી એવા જીતુભાઈ નાથાભાઈ કાગરોતરને નમ્ર વિનંતી આપ પર મંચ પર પધારો. સમાજ અગ્રણી એવા ભીખાભાઈ માણક્યાને નમ્ર વિનંતી આપ મંચ પર પધારો. પ્રાગજીભાઈ ગુનાભાઈ કચ્છીને પણ નમ્ર વિનંતી આપ મંચ પર પધારો. દીપકભાઈ હિરજીભાઈ વરિયાને પણ નમ્ર વિનંતી કે આપ મંચ પર પધારો. જેના જેના નામ લીધા છે પૂજ્ય ભરતદાસ બાપુની સાથે મોટા નોરાપીર આશ્રમ ગોબાના તમામ ટ્રસ્ટીશ્રીઓને નમ્ર વિનંતી કે આપ મંચ પર પધારો. પૂજ્ય ભરતદાસ બાપુની સાથે મોટા નોરાપીર આશ્રમ ગોબાના તમામ ટ્રસ્ટીશ્રીઓ, સમાજ અગ્રણી એવા જીતુભાઈ, ભીખાભાઈ માણક્યા અને પ્રાગજીભાઈ કચ્છી, દીપકભાઈ વરિયા તમામને નમ્ર વિનંતી કે આપ મંચ ઉપર પધારો. બોલીએ ગરીબદાસ બાપુની જય, નોરાપીર દાદાની, સતગુરુદેવ કી જય. જય સીતારામ. પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરતના પ્રમુખ કલ્પેશભાઈ વરિયાને નમ્ર વિનંતી આપ મંચ પર પધારો. ઘણો સમય થઈ ગયો છે, આપણે સમય જાજો ન લેતા આજની આ ધર્મ સભામાં આપ બધા ઘણા સમયથી જાણો છો એમ અહીંયાથી જાહેરાત થઈ ચૂકી છે એવા પરમ પૂજ્ય સંત શિરોમણી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મલીન બ્રહ્મક્ષોત્રિય વરિષ્ઠમ એવા ગરીબદાસ બાપુનો આવતા વર્ષે 50મો સુવર્ણ તિથિ મહોત્સવ આવી રહ્યો છે. એના અનુસંધાને આપણે સૌ સેવક સમુદાય, આપણા આશ્રમના મહાદેવ શ્રી ભરતદાસ બાપુ અને ટ્રસ્ટીગણ આપણે બધાએ મળી અને નક્કી કર્યું કે આ મહોત્સવને આપણે અતિ ધામધૂમથી ભવ્ય અને ભવ્યાતીત ઉજવવા માટે સૌ એક મળી અને આપણે આ ઉજવવા માટે જ્યારે આ પ્રથમ મીટિંગનું આયોજન કર્યું છે ત્યારે હું વધારે નહીં કહેતા, અહીંયા બધા આપનો સમય ફાળવી અને પધાર્યા એ બધા સેવકો છો અને પધારવું એ તમારી ફરજ છે, છતાં પણ એક વ્યવસ્થાના ભાગરૂપે આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. મોટા નોરાપીર આશ્રમના મહંત એવા ભરતદાસ બાપુ પણ એનો સમય કાઢી અહીંયા પધાર્યા, એમનો પણ અમે નતમસ્તકે આશીર્વાદ લઈએ છીએ. મોટા નોરાપીર આશ્રમના ટ્રસ્ટીઓ ભગવાનભાઈ, સાધુભાઈ, વશરામભાઈ, લાભુભાઈ, વજુભાઈ, હરજીવનભાઈ અને પરમાનંદભાઈ, આ વડીલોના પણ અમે નતમસ્તકે આશીર્વાદ લઈએ છીએ. સમાજના ઉદ્યોગપતિ એવા જીતુભાઈ, સમાજ અગ્રણી એવા ભીખા દાદા, પ્રમુખ એવા કલ્પેશભાઈ વરિયા, દીપકભાઈ વરિયા, આપ સૌનો
આપ સૌનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે પ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કર્યું. હવે મોટા નોરાપીર આશ્રમના મહંત એવા ભરતદાસ બાબુ પધાર્યા છે, તો ટ્રસ્ટીઓને નમ્ર વિનંતી કરું કે આપ હારથી એનું સન્માન કરશો અને આશીર્વાદ લેશો. જે એડવોક કમિટીમાં જેના નામ લખ્યા છે, નામ આપણે બોલશું. પહેલા તમે બધા અહીંયા મંચની આજુબાજુમાં આવી જાજો. આપણે બધા 25 સભ્યો આવી જાઓ, બધા નામ આપણે બોલશું. આ કમિટીની જે રચના થઈ છે એમાં જેના નામ લખાણા છે એ બધા અહીંયા મંચ ઉપર આવી જાય. ઝડપથી આવો, આપણી પાસે સમય ઓછો છે, મીટિંગમાં કામ ઘણું છે. પ્રાગજીભાઈ પૂનાભાઈ કચ્છી પાવડલી, વિઠ્ઠલભાઈ વિરાણી મુંબઈ, ધનજીભાઈ કરકર મુંબઈ, હર્ષદભાઈ સોની સુરત, નટુભાઈ દામજીભાઈ કાચરિયા ગોંદરણી, સૌજીભાઈ દામજીભાઈ વરિયા ખડાધાર, લાલજીભાઈ પ્રાગજીભાઈ વરિયા ખડાધાર, મોહનભાઈ અર્જુનભાઈ વરિયા તરેડ, દુલાભાઈ મધુભાઈ વરિયા હાડીડા, વનરાજભાઈ દામજીભાઈ ઘોઘાડી તરડલી, વાઘજીભાઈ જીવનભાઈ વરિયા હરિપરા, રાજુભાઈ ધીરુભાઈ વરિયા કૃષ્ણગઢ, રાજુભાઈ ભગવાનભાઈ વરિયા તાતણિયા, કેશુભાઈ શ્યામજીભાઈ કાચરિયા શેદરડા, વિનુભાઈ બાલુભાઈ વરિયા મહુવા, ડોક્ટર મહેશભાઈ હરિભાઈ વરિયા, રમણીકભાઈ બચ્ચુભાઈ ઉનાગર, રામજીભાઈ અર્જુનભાઈ વરિયા, જીતુભાઈ વિઠ્ઠલભાઈ વરિયા, રમણભાઈ મોહનભાઈ વરિયા, ધનજીભાઈ વાલજીભાઈ વરિયા, મહેશભાઈ મંજીભાઈ વરિયા, વિનુભાઈ ઠાકરસિંહભાઈ વરિયા, કનુભાઈ અર્જુનભાઈ પાંડવ અને રાજુભાઈ લાખાભાઈ વરિયા. 25 સભ્યો ઝડપથી વધારે. આપણા મોટા નોરાપીર આશ્રમ ગોવાના ટ્રસ્ટી એવા અર્જુનભાઈ પધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર અને મંચ ઉપર પધારવા નમ્ર વિનંતી. મુંબઈથી આપણી ખાસ મિટિંગ એટેન્ડ કરવા ઈશ્વરભાઈ પધાર્યા છે, તેમને પણ નમ્ર વિનંતી કે આપ મંચ ઉપર પધારો. ઈશ્વરભાઈ વરિયા હરિપરાવાળા. 5 જ મિનિટ ખાલી ઊભું રહી જવાનું છે. જગદીશભાઈ ઇપાવલી, આપણી કમિટી અહીં ખાલી ઊભા 5 જ મિનિટ ઊભા ઉતરી જવાનું. આ ઊભા રહો. પાછળ છે તો કઈ વાત કરો. રમણીકલાલ હવે હું નમ્ર વિનંતી કરું, પૂજ્ય ભરતદાસ બાપુનું સન્માન મોટા નોરાપીર આશ્રમના ટ્રસ્ટીઓ કરશે પુષ્પહારથી. આવી જાઓ બધા ટ્રસ્ટીઓ. અમે શું રાજુભાઈ સન્માન થાય જવું ઉપર સન્માન થાય જવું ઉપર જવું પડશે. 5 મિનિટ લેવું પડશે કારણ કે નીચે બહુ ઓલું થાય. મોટા નોરાપીર આશ્રમ ગોવાના મહાન ભરતદાસ બાબુનું સન્માન થયેલું છે. આપણા ટ્રસ્ટીઓ એમને પુષ્પહારથી સન્માન કરશે. આપણે બે હાથ ઊંચા કરી અને દેવકી જય રામા પીરની જય સનાતન ધર્મની જય ભરતદાસ બાપુની જય રામદાસ બાપુની જય ગરીબદાસ બાપુની જય સુખરામ બાપુની જય ભૂતનાર બાપુની જય નોરાપીર દાદાની જય 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 સીતારામ. સમય ન લેતા આ મીટિંગ ની અંદર પૂજ્ય બાપુશ્રી પધાર્યા અને ટ્રસ્ટીઓના નિમંત્રણ અને બાપુના નિમંત્રણને અનુસંધાને આ મીટિંગ જ્યારે રચાણી છે, ત્યારે સૌપ્રથમ હું મોટા નોરાપીર આશ્રમ ગોવાના ટ્રસ્ટી એવા વશરામભાઈ નારાયણભાઈ કળસરિયાને નમ્ર વિનંતી કરું કે આપ સમયના અનુસંધાન ઉદ્બોધન કરશો. સદગુરુ મહારાજ શ્રી ગરીબદાસ બાપુના આશ્રમમાં આપણે જે કાર્ય કરવા માટે જઈ રહ્યા છીએ, કાર્યના અનુસંધાને સૌ પ્રથમ તો પરમ પૂજ્ય સદગુરુ મહારાજ શ્રી ગરીબદાસ બાપુના ચરણોમાં વંદન, નોરાપીર દાદાના ચરણોમાં પ્રણામ. આપણે સૌ ઇતિહાસથી વાકેફ છીએ કે આપણે જે જગ્યામાં સેવક સમુદાય તરીકે પરંપરામાં જોડાયેલા છીએ, એનો પાયો આજથી 125 વર્ષ પહેલાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી ગરીબદાસ બાપુએ ખૂબ નાની ઉંમરમાં આ જગ્યાને ચેતનવંતી બનાવી પોતાનું જીવન સમગ્ર માનવ કલ્યાણ માટે અને માનવ ઉત્થાન માટે
દરેક માનવીમાં ધર્મ પ્રત્યે રુચિ જાગે અને દરેક વ્યક્તિ પરમાનંદની પ્રાપ્તિ કરી શકે એવા શુભ આશયથી એમના સદગુરુ મહારાજ શ્રી સુખરામ બાપુની આજ્ઞાથી હાલ આપણે જે જગ્યામાં આપણે સૌ માથું નમાવા જઈએ છીએ, વંદન કરીએ છીએ, એ જગ્યા તો ઘણા વર્ષોથી છે, નોરાપીર દાદાનું સ્થાન છે, પણ એને એક સૈકો, 2 સૈકા, 3 સૈકા એવો સમય જાતા જ્યારે એ જગ્યાને જાગૃત કરવા માટે ઓલિયાના અવતાર એવા શ્રી સદગુરુ શ્રી ગરીબદાસ બાપુએ અવતાર લઈ અને પોતે સદગુરુ મહારાજની આજ્ઞાથી એ જગ્યામાં ચેતન ભૂર્યું, ચેતનને જાગૃત કર્યું. ચેતન તો વર્ષોથી એ જમીનમાં હતું જ, જમીનમાં પરમાણુઓ બધા વ્યાપેલા હતા. કે સંસારનો એક નિયમ છે કે જે વ્યક્તિ પોતાનું જીવન સમર્પિત કરી અને ચેતનાને જાગૃત કરે છે એ ચેતના સૈકાઓ સુધી લોકો ઉપર અસર કરતા રહે છે. પરમ પૂજ્ય સદગુરુ મહારાજ ગરીબદાસ બાપુના સાનિધ્યમાં કદાચ મોટી ઉંમરના ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત હોય, એમણે એના જીવનથી પરિચિત છે. આપણે બધા તો એની વાતો સાંભળીએ છીએ, પણ મારી પણ નાની ઉંમર હતી તો મેં એનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે મને, અને હું સદભાગી માનું છું મારી જાતને કે એમના સાનિધ્યમાં આપણને ઉપદેશાત્મક જીવન જીવવા માટેની જે પ્રેરણા મળી, એમની સરળતા, એમની સાદગી, એમની જે કાંઈ બોલવાની ભાષાની શૈલી, એનો જોટો હજી સુધી જડ્યો નથી. એની તુલના કરી શકાય એવી કોઈ વ્યક્તિ દેખાતી નથી. સંસારમાં ખાલી અભ્યાસનું જ્ઞાન જરૂરી નથી, પણ જેના હૃદયની અંદર ભાવના છે, ચેતન જાગૃત કર્યું છે, સમગ્ર જીવના કલ્યાણ માટે એણે પોતાનું જીવન સમર્પિત કર્યું. જંગલમાં કાંટાળો વિસ્તાર અને એની અંદર એકાકી જીવન જીવવું, ખૂબ નાની વયથી સતત મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતાં કરતાં એમણે જે પોતાનું જીવનનું ઘડતર છે એ તો પરમાત્માની ઓલિયાની જે કાંઈ પ્રેરણા હતી એનાથી પોતે સાક્ષી ભાવે આવી અને સમગ્ર માનવ જાતિ માટે કલ્યાણ કરવાનું એક કાર્ય કરી ગયા. સૌથી વધારે આસપાસના ગામડાઓમાં દરેક વ્યક્તિઓ, દરેક વર્ણના લોકો એમને સંત તરીકે સ્વીકારી અને એમના ચરણોમાં માથું નમાવતા, એમના આદેશનું પાલન કરતા. અમે તો બાપુને ક્યારેય પોતાના મોઢેથી કોઈ પણ પ્રકારનું એવું કોઈ ભાષણ અથવા તો કોઈ વાતો કે જે સંસારને લગતી હોય એવી કોઈ પણ પ્રકારની વાતો ક્યારેય એણે કરી નથી. ફક્ત જીવનું કલ્યાણ કેમ કરીને થાય અને આપણો અવતારનો હેતુ શું છે, ઉદ્દેશ શું છે એ સમજાવવા માટે એની પ્રક્રિયા કાયમ માટે જીવન પર્યંત રહી. અને ધાર્મિક કાર્યો કરવાથી લોકોમાં ચેતના જાગૃત થાય છે, પણ ચેતના જાગૃત કરવાનું કામ બહુ અઘરું છે. અને એમની જવાબદારી સમજીને આખું જીવન, જેને પોતાને સુખ સમૃદ્ધિ માટે જીવન નથી જીવ્યા, સંપત્તિ ભગવાને ઘણી એના ચરણોમાં આપી, પણ એણે તો ફક્ત સાદું જીવન, એક ઓલિયાનું જીવન, જેને પોતાને માન સન્માનની કોઈ અપેક્ષા નહોતી, કોઈની ઉપેક્ષા કરતા નહોતા, એવું જીવન જીવી અને 1976માં ફાગણ સુદ નોમને દિવસે જે એમણે 7મ 8મ નોમનું જે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કર્યું, એમાં ઘણા બધા સાક્ષીઓ છે કે પૂજ્ય ગરીબદાસ બાપુએ જ્યારે બધા સેવકોની સામે રજૂઆત કરી કે મારી એવી ઈચ્છા છે, ઘણા બધા એણે ધાર્મિક કાર્યો તો કર્યા, સપ્તાહો કરી, મંડપ મેળા કર્યા, સ્તંભ ઊભા કર્યા, એવા બધા કામો તો એણે ઘણા કર્યા હતા. પણ એમની ઈચ્છા હતી કે વિષ્ણુયાગ યજ્ઞ કરવો અને સેવક સમુદાયની સામે
એમણે નવરાત્રિના સમયે પ્રસ્તાવ મૂક્યો અને એમ કીધું કે ભાઈ એક ઈચ્છા એવી છે, 107 વર્ષની જેની વય હોય છતાં પણ ખૂબ તંદુરસ્ત મગજ, તંદુરસ્ત વિચારો, તંદુરસ્ત શરીર અને શુદ્ધ ભાવનાથી એમણે વિચારો પ્રસ્તુત કર્યા અને સેવક સમુદાયે સ્વીકાર્યા. ત્યારે એક ઘટના એવી ઘટી કે પૂજ્ય બાપુએ એવું કીધું કે ભાઈ આ આપણો જંગલ વિસ્તાર છે અને આ કાર્ય કરવા માટે સૌ ભાઈઓની જો ઈચ્છા હોય તો આપણે બધા ભેગા મળીને કરીએ. ત્યારે ઘણા બધા વિચારોમાંથી કોઈક એવા પ્રસ્તાવ મૂક્યા હતા કે ભાઈ વેકેશન વૈશાખ મહિનામાં હોય અને એવા સમયમાં આપણે આયોજન કરીએ તો લોકો પોતાના પરિવાર સાથે આવી શકે. તો બાપુએ ખૂબ જ વિનમ્ર ભાવે કીધું કે તમારી બધાની જે કાંઈ ઈચ્છા છે એ પરમાત્માની ઈચ્છા ગણાય અને હું તમારી સાથે જોડાયેલો છું. પણ મને એવી ઈચ્છા હતી કે આ શરીરનો કાંઈ ભરોસો નહીં, ક્યારે પડી જાય અને પછી કદાચ આ કાર્ય થાય તો તમે સારું કાર્ય કરજો અને હયાતીમાં થાય એવી મારી ઈચ્છા છે. એણે સંકેત આપી દીધો હતો કે એમના જીવનની લીલા એ હકેલવાની તૈયારી કરી રહ્યા હતા. અને એવા સમયે લોકોએ, સેવક સમુદાયે એવું નક્કી કર્યું કે બાપુ જે બોલે એ તિથિ આપણે લેવાની છે. અને પછી બાપુએ કીધું કે ફાગણ સુદ નોમની પૂર્ણાહુતિ રાખીએ, 7મ 8મ ને 9નો 3 દિવસ જો વિષ્ણુયાગ યજ્ઞ કર્યો હોય તો એના કારણો બે છે. શિયાળાની ઋતુ પૂરી થતી હોય, ઉનાળાની ઋતુ શરૂ થતી હોય. એ મધ્ય સમયનો જે લાભ છે કે આપણે વગડામાં રહીએ છીએ, ઉતારાની વ્યવસ્થા બહુ કરી ન શકીએ અને જે કોઈ લોકો આવે એની સગવડ આપણે સાચવી ન શકીએ. ઉનાળામાં અથવા શિયાળામાં પાગરણની મુશ્કેલી ઊભી થાય. એવા કારણો બતાવીને આપણને બધાને એવા ભ્રમિત કર્યા કે ભાઈ આ રીતે કાર્ય કરવું. પણ એની જે ઈચ્છા હતી એની એક ફક્ત સંકલ્પ જ હતો કે મારે દેહ ત્યાગ કરવાની ઘડી આવી ગઈ છે. અને છતાં આપણે કોઈ સમજી શક્યા નહોતા. અને એ સમયે છતાં એની વાત સ્વીકારી અને સૌ મનમાં કોને ખબર બધાને એવું થઈ ગયું કે બાપુ કદાચ આ મોઢેથી જે બોલે છે, અંતરથી જે બોલે છે એમાં એમની ભાવના એવી છે કે ભાઈ આ બધાને કહે કે શિયાળાનો, ઉનાળાનો, ચોમાસુનો એ બધી વાતો તો આપણને ભ્રમિત કરવાની હતી. પણ એનો તો સંકલ્પ હતો અને એમણે એવું કીધું કે ભાઈ આ કાર્ય કરવામાં આપ સૌની જેવી મરજી હોય એ પ્રમાણે કાર્ય થાય. અને શરીરનો હું ભરોસો એવો સંકેત આપ્યો એણે. અને એમણે જે આયોજન કર્યું તે કોને ખબર, દરેક વ્યક્તિમાં નાના મોટા બાળકો, વૃદ્ધો, વડીલો, બહેનો, દીકરીઓ સૌને સૌરાષ્ટ્રમાં એવું થયું કે ગરીબદાસ બાપુ જે યજ્ઞ કરવા જઈ રહ્યા છે એમનો છેલ્લો યજ્ઞ છે. કોઈકનું કીધું નહોતું પણ છતાં અંતરથી એવું બધાને લાગવા મળ્યું અને માનવ મહેરામણ એટલું બધું ઉમટી પડ્યું કે એ વિસ્તારની અંદર આજે પણ આપણે નક્કી ન કરી શકીએ એટલું બધું માણસ ત્યાં આવ્યું છે. 8-10 હજાર માણસોનું રસોડું આજથી 50 વર્ષ પહેલાં. કોઈ પણ પ્રકારની સુવિધા નહીં, આવવા જવાની કોઈ વ્યવસ્થા નહીં, કાંટાવાળા રસ્તા, માથે સામાન મૂકીને જવાનું. એ પરિસ્થિતિ મેં જોઈને હું એ સાક્ષી છું એ ઘટનાનો. અને એ 3 દિવસ દરમિયાન એટલા બધા માણસો આવ્યા, ભક્તો બધા એટલા બધા આવ્યા અને ખૂબ આનંદથી, ખૂબ ઉત્સાહથી એ કાર્ય થયું. અને છેલ્લા દિવસે મને યાદ છે કદાચ ભરતદાસ બાપુ કે ઉકારામ બાપુ, પૂજ્ય ઉકારામ બાપુ એમના ગુરુભાઈ હોવાથી ઘણા સમય પહેલાં કદાચ કોઈ પ્રસંગોમાં ભેગા ન થયા હોય અને છેલ્લે એ 2 દિવસ અગાઉ આવ્યા હતા આશ્રમે. અને એમણે ગરીબદાસ બાપુને મળી અને ખૂબ ભેટીને રડ્યા બહુ. અને પછી 2-3 કલાક, અડધો દિવસ એમની સાથે રહ્યા. પછી એમ કીધું કે મારે આશ્રમે જવું છે અને પૂજા અને ધૂપ દીપ કરવાનું હોય એટલે હું સવારે આવીશ. તો બાપુએ કીધું કે રોકાઈ જાવ તો સારું એમ. પણ એમને ખબર હતી અને છતાં આશ્રમના નિયમ મુજબ એ સાંજે નીકળી ગયા. અને બીજા દિવસે બપોરના સમયે પૂજ્ય રામદાસ બાપુની અને
સંસ્થાના સંચાલકો ટ્રસ્ટીઓને પૂજ્ય ગરીબદાસ બાપુએ બાકડા ઉપર બેહાડીને આશ્રમની બહારના ભાગમાં ચાવી આપી અને પોતાના ખિસ્સા ખાલી કરી અને એવું કીધું કે ભાઈ આ બધું સંભાળો હવે તમે, આનાથી વિશેષ કંઈ બોલી શક્યા નહીં. અને માનવ મહેરામણ મંડપની અંદર જે હતો ખૂબ આનંદ અને ઉત્સાહ હતો. એ સમય દરમિયાન એક ઘટના એવી ઘટી હતી કે સવારમાં મંડપની અંદર ખૂબ મોટું પવનનું તોફાન આવ્યું, મંડપ ઉંચકી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. અને બાપુએ ઊભા થઈને હાથ જોડીને કીધું કે હનુમાનજી મહારાજ તમે આવ્યા છો એની અમે નોંધ લીધી છે, વંદન કરીએ છીએ, ખમૈયા કરો. અને એ પવન શાંત થઈ ગયો હતો. આ બધા સંકેતો એવું બતાવતા હતા કે એ ઘટનાના સાક્ષી બનવા માટે બધા આવ્યા હતા. અને 4 વાગે જ્યારે બાપુએ કીધું શ્રીફળ હોમવાની કેટલી વાર છે અને 15-20 મિનિટનો સમય હતો, એ સમય દરમિયાન એ શાંતિથી બેઠા હતા. એમની શાંત મુદ્રામાં બીજી કોઈ પણ વાતો એમણે કરી નહોતી. અને જ્યારે શ્રીફળ હોમવાનો સમય થઈ ગયો અને વિષ્ણુ ભગવાનનો નામનો જય જયકાર થયો અને શ્રીફળ હોમાઈ ગયું, તો જે બાપુએ ઊભા થઈ સભા મંડપમાં ઉપસ્થિત સર્વ લોકોને જય સીતારામ કરી અને આસનવાળાની પોતાની જગ્યાએ સ્થિર થઈ ગયા. ત્યારે મંડપની અંદર જે આનંદનું વાતાવરણ હતું એ શોકમાં ફેરવાઈ ગયું ને દરેક વ્યક્તિમાં એટલી બધી અશ્રુધારા ને એટલા ઉકારા, એમ થયું કે હું બની ગયો એમ. અને એ આવા વિરલ વ્યક્તિ કરી શકે, સામાન્ય વ્યક્તિનું કામ નથી કે સંસારમાં રહી અને સારા કાર્યો કરતા કરતા જ્યારે સંસારની સામે બધાને ભેગા કરી વિષ્ણુ ભગવાનનો જય જયકાર થતો હોય ને પોતાના દેહનો ત્યાગ કરવો. એ વખતે સાવરકુંડલામાં સંદેશના ન્યૂઝના પત્રકારો હાજર હતા અને એમણે બીજા દિવસે અડધા પાનામાં લેખ આપ્યો હતો કે સૈકાઓમાં એકાદ ઘટના આવી બનતી હોય છે, એવા વિરલ પુરુષ આજે આપણી વચ્ચે નથી. તો એવા પૂજ્ય ગરીબદાસ બાપુના સાનિધ્યમાં આપણને સૌને માથું નમાવવાનું, આશ્રમની સેવા કરવાનું અથવા તો ગુરુ દીક્ષા માટેના જે કંઈ એમના બોધ છે એ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અને આજે સમય એવો આવ્યો, 50 વર્ષ પૂરા થાય છે. આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાની 23, 24 અને 25 તારીખે 7મ 8મ ને 9મ ફાગણ સુદ. તો એકાદ મહિના પહેલાં સાદુલભાઈના માર્બલ ઉપર ટ્રસ્ટી મંડળ અને સેવકગણ જે અત્યારે આપણે વાતો કરીએ છીએ વહીવટી કમિટીની, એ બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે આવતા વર્ષે આ 50 વર્ષ પૂરા થાય છે તો આપણે શું આયોજન કરવું આને માટે. અને ત્યારે સર્વ સંકલ્પ એવો થયો કે આપણે બધા ભેગા મળી અને એક આયોજન એવું કરીએ કે 50 વર્ષ થયા છે, 50 વર્ષમાં જે પહેલાં ઘટના ઘટી હતી એવું જ સાનિધ્ય બધાને પ્રાપ્ત થાય. અને એવો અંદરથી ઉદ્ગાર બધાનો નીકળ્યો અને સૌ એક સંકલ્પ કર્યો કે ભાઈ આપણે બધા આશ્રમે જઈ અને આપણે ત્યાં જઈ અને આપણે આ સંકલ્પને સાકાર કરીએ. ત્યાર પછી ટ્રસ્ટી મંડળ અને વહીવટી કમિટી આપણે સૌજીભાઈના અધ્યક્ષસ્થાને એડોક કમિટીની રચના કરવાનું નક્કી કર્યું. એમણે એની કામગીરી ઘણી આપણે બધાએ જોઈ છે. 2 વર્ષ દરમિયાન એ કમિટીએ ઘણી બધી ખૂબ સારી કામગીરી કરી છે. તો એ કામગીરી કરીને આપણે હવે એના કરતાં આ કાર્યક્રમ એવો કરવો છે કે જેની અંદર આપણા સમાજની કાયમ માટે નોંધ લેવાય. સમાજ એટલે હું એક પ્રજાપતિ સમાજ નથી કહેતો, પણ પૂજ્ય ગરીબદાસ બાપુના સેવકો, રામદાસ બાપુના સેવકો, એની શાખા નીચે જેટલી 42 શાખાઓ છે એ બધા સેવકો ફક્ત ગરીબદાસ બાપુનું સાનિધ્ય જ ગણાય એટલે બોળો સમાજ ગણાય. તો એવા વ્યક્તિઓ બધા એકત્ર થઈને આયોજન કરવાનું છે અને એના આયોજનના ભાગરૂપે અમે આશ્રમમાં ગયા અને આ બધું નિયમ પ્રમાણે કરી અને ટ્રસ્ટી મંડળે વ્યવસ્થાપક કમિટીમાં તેની જાહેરાત કરી છે. આપ સૌને વિનંતી છે કે આપણે આ કાર્ય કરવા જે જઈ રહ્યા છીએ તન મન ધનથી કાર્ય કરવાનું છું, જેનાથી જે થઈ શકે એ. આ તો ખૂબ મોટું આયોજન છે, પણ પીરદાદા બેઠા છે અને જેના નામથી આયોજન થઈ રહ્યું છે
એમાં માણસની પાસે 100 રૂપિયા હોય તો 200 રૂપિયા આપી અને હિંમત કરે એવું આ કાર્ય છે. અને આપ સૌ એક થોડી મિટિંગની અંદર પણ ભેગા થઈ ગયા ઘડીકમાં, એટલે આપ સૌનો ખૂબ આભાર ગણાય કે તમે બધાએ ભેગા મળીને આ પડકારને ઝીલવા માટેનું એક સાનિધ્ય પ્રાપ્ત થઈ માટે આજની સભા બોલાવી. ખૂબ ધન્યવાદ, આભાર. અને હવે આપણે જે કંઈ કાર્ય કરવાનું છે એમાં આગળની કમિટીઓ રચાય છે, એ બધી માહિતીઓ અહીંયાથી પ્રસ્તુત થશે. આપ સૌને ફરી એકવાર પ્રણામ કરી, સીતારામ કરી અને વિરમું છું. જય નોરાપીર દાદા. ઘણી જેવી સેવા કરી છે એવા મારા વડીલ બોરબી એવા દામજીભાઈ દેવજીભાઈ તરસરિયા અને વિઠ્ઠલભાઈ લક્ષ્મણભાઈ વરિયાને નમ્ર વિનંતી કે આપ મંચ પર પધારો. દામજીભાઈ દેવજીભાઈ તરસરિયા અને વિઠ્ઠલભાઈ લક્ષ્મણભાઈ વરિયાને નમ્ર વિનંતી મંચ પર પધારો. હવે વધારે સમય નહીં લેતા હું આપણા બીજા ટ્રસ્ટી એવા યુવા બાહોશ લાભુભાઈને નમ્ર વિનંતી કરું કે આપ સભાનું ઉદ્બોધન કરો. બોલીએ ગરીબદાસ બાપુની. અત્રે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગિરી પરિવાર, તમામ ધર્મપ્રેમી આત્મજનો, વસરામભાઈએ ઘણી બધી વાત કરી છે, બીજી વાત તો સૌજીભાઈને કરવાની છે. મૂળ ઉદ્દેશ આપણો શું છે, શા માટે આપણે આજે અહીંયા એકત્રિત થયા છીએ, એની થોડીક વાત કરી અને આખો દોર સૌજીભાઈને આપવાનો છે. વજુભાઈ રાવળ ટ્રસ્ટી શ્રી ઉપસ્થિત થાય છે. એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. આ વર્ષે ફાગણ સુદનો ગઈ તિથિ, પૂજ્ય શ્રી ગરીદાસ બાપુની ગઈ તિથિના દિવસે ગોબર મુકામે જે સેવકભાઈઓ ઉપસ્થિત હતા ત્યારે એ ઔપચારિક વાત થઈ હતી કે આવતા વર્ષે 50 વર્ષ બાપુની તિથિને પૂરા થાય છે, તો એના માટે એક મહા ઉત્સવનું આયોજન કરીએ. એ બાબતની એક થોડી ઘણી વાત રજૂ થઈ અને થોડુંક આયોજન નક્કી થયું હતું. ત્યારબાદ સુરત આવી અને એ લોકોએ રજૂઆત કરી અને કામનો કઈ રીતે આરામ કરવો એ બધે વિચાર વિમર્શમાં હતું. કારણ કે કોઈ પણ આ ભગીરથ કાર્ય છે, મહાતિથિ એટલે સુવર્ણ 50મી જયંતિ અને ગરીબદાસ બાપુની જયંતિ છે, તિથિ છે. એ તિથિને આપણે કઈ રીતે ઉજવીએ એ માટે સેવકગણ થનગની રહ્યા છે. એ માટે એ વાત થઈ, અમે નક્કી કર્યું. પૂજ્ય બાપુ સાથે વાત થઈ, ભરતદાસ બાપુ સાથે. જ્યારે જિગ્નેશ દાદાની કથા હતી, આપણા ઉદ્યોગપતિ જીતુભાઈ અહીંયા ઉપસ્થિત છે, તેમના યજમાન પદે શ્રી જિગ્નેશ દાદાની કથામાં જ્યારે વાત થઈ કે તમે અહીંયા આવો, તો એમણે કીધું મારી તબિયત થોડીક નાદુરસ્ત છે, તમે અહીંયા આવો. અમે અહીંથી ગયા, સૌજીભાઈ અને તેઓ 5 જણ હતા, અમે ટ્રસ્ટીઓ હતા. અને એ દિવસે અમે પીર દાદાની સાક્ષીએ નુરા પીર દાદાના દરબારમાં ગરીબદાસ બાપુના સાનિધ્યમાં અને પીર દાદાની સાક્ષીએ જે વાત કરી, આજ વાત તમને હું રજૂ કરું છું. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે આવતા વર્ષે ગરીબદાસ બાપુની તિથિ મહાતિથિ તરીકે ઉજવવાની છે અને તેના માટે સૌએ તન મન ધનથી સેવકગણે આમાં લાગી જવાનું છે. કારણ કે આ એક ભગીરથ કાર્ય છે અને એ કાર્ય આપણે કરવા જઈ રહ્યા છે, એના માટે કોઈ કચાશ નહીં ચાલે. આટલો મહા ઉત્સવ થાય છે, એમાં આપણે દરેકે એક થઈને એક મતે આગળ વધશું તો જ આ કાર્યને આપણે સફળ અને સિદ્ધ કરી શકશું. ગરીબદાસ બાપુની વાત વસરામભાઈએ જે કરી છે, એ ગરીબદાસ બાપુ કોણ હતા? હવે મને કહો કે ગરીબદાસ બાપુનું નામ આવે તો આમાંથી રવાડા કોને કોને ઊભા થાય? એટલું ખાલી કહો, બધાને થાય. ગરીબદાસ બાપુ એક સિદ્ધ પુરુષ, યોગી પુરુષ, જેઓ બાળ અવસ્થાથી નુરાપીર દાદાની દરગાહે એમનું જીવન અર્પિત કરી દીધું અને એ જગ્યાની ચેતનવંતી બનાવી, એ જગ્યામાં ચેતન પૂર્યું. એ જગ્યામાં આપણે આટલા વર્ષથી જે જઈએ છીએ અને અનુભવીએ છીએ એ બાપુની પ્રસાદી છે. ગરીબદાસ બાપુ બાળ અવસ્થામાં એમ કહે છે કે ગોબા ગામની અંદર એક દરબાર પરિવારને તે ઉછરતા હતા, ત્યારે એ પંથકની અંદર સંત શિરોમણી ભમોદરાની અંદર શ્રી સુખરામ બાપુનું બહુ મોટું નામ હતું એ પંથકમાં. અને સુખરામ બાપુ યુવાન વયે એમણે સુખ વિલાસ એના ભજન રચિત કર્યા. એમના રચયિતા સુખરામ બાપુ છે. જોજો સુખરામ બાપુના દરેક ભજનમાં એનું નામાંકરણ જોજો કે સુખરામ કહે, એના જ નામથી સુખરામ બાપુના જ ભજન છે. એટલે સુખરામ બાપુએ
એ રસ્તો આપણને બતાવ્યો કે દરેક ધર્મ લઈ લો, એનો એક નિયમ છે આત્મા એ પરમાત્મા. એમ સુખરામ બાપુનું સુખ વિલાસની ચોપડી ખોલજો, એમાં કહે છે કે પોતામાં પ્રભુ જાણે પ્રગટ દીતે અગમ દઈએ છે હોકારો. આત્મા એ પરમાત્મા છે, આપણી અંદર જ બોલે છે, બોલે એ બહાર નથી. આ બાપુએ સમજાવ્યું, એની પરથી આજે કોઈ પણ ધર્મનો પાયા લઈ લો, એ જ છે. અને એ સુખરામ બાપુના સાનિધ્યમાં બાળ સ્વરૂપે જ્યારે ગરીબદાસ બાપુએ સુખરામ બાપુનું ભજન મળ્યું અમને, અને સુખરામ બાપુ સામે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે બાપુ મારું જીવન મારે અહીંયા વ્યતીત કરવું છે, ત્યારે બાપુએ એમ કીધું કે મોટા નોરાપીરની દરગાહ, મોટા નોરાપીરની દરગાહ એટલે 3 ગામનો ત્રિભોટો, ગોપા, હિપાવડલી અને ભૂમોદરાના ગામની વચ્ચે બાવળની કાંઠીની અંદર પીરદાદાની દરગાહ વર્ષોથી હતી. ફક્ત પાળાનો પાણો હતો, એનો છોડ ઉડાડતા. અને વરિયા પરિવાર દાઠાથી તે ગીર સુધીનો તમામ વરિયા પરિવારો, ત્યાં આપણે મોટો દીકરો આવે, દીકરાની ઘરે દીકરો આવે કે કોઈ પણ પ્રસંગ હોય, સગાઈ હોય, શ્રીમત હોય, આપણે માનતા હોય, થળાની પાળનો મણિંદો હોય, ખેડૂતની માનતા હોય, આ મણિંદા ચડાવવા આપણે પીરદાદાની દરગાહે જતા અને પીરદાદાને માનતા. એ પીરદાદાની દરગાહે સુખરામ બાપુના ગુરુના આદેશથી પૂજ્ય શ્રી ગરીબદાસ બાપુએ બાળ અવસ્થાથી ધૂણી ટકાવી, એમણે એમનું જીવન વ્યતીત કર્યું. અને એ દરગાહની જગ્યાએ આજે મોટા નોરાપીર ધામ આશ્રમ, આપણે જ્યાં જઈ આશરો લઈએ છીએ અને આનો જે અનુભૂતિ માંગીએ છીએ, એ જગ્યાનું નિર્માણ પૂજ્ય શ્રી ગરીબદાસ બાપુએ કર્યું છે. એ ગરીબદાસ બાપુ સિદ્ધ પુરુષ કહેવાના, યોગી પુરુષ. યોગી ક્યારે કહેવાય કે પોતાની મૃત્યુની તિથિ, નિર્વાણ તિથિ જે જાતે બોલી દે, એને ખબર પડી જાય કે આ દિવસે મારું નિર્વાણ થવાનું છે. એ ગંગા સત્યને લઈ લો, કહણસંગ બાપુને લઈ લો. એવી જ રીતે ગરીબદાસ બાપુએ વર્ષો પહેલા 2032 ફાગણ સુધી નોંધ એમણે આપી દીધી કે આ નોંધને દિવસે આ તિથિમાં પ્રસંગ કરો, જે કરવાનો છે. ગુડ ભાષામાં એ સમજતા એમને બાપુના સાધનમાં જેના સેવકો હતા એમને કીધું તો બાપુના પડો બોલજી લો. અને બાપુના સાનિધ્યમાં જ્યારે એમણે વિષ્ણુ યજ્ઞ કર્યો 3 દિવસ, અને 3 દિવસના અંતે છેલ્લા દિવસે છેલ્લું શ્રી પણ હું સાક્ષી છું. 10 ફૂટની દૂરે બાપુને પથારીથી હું સામે ઊભો હતો, બાળાવસ્થામાં મને ખબર છે. અને બાપુએ પ્રાણ ત્યાગ કર્યો, દ્રશ્ય આજે મારી નજરની સામે છે. અને એ સિદ્ધ પુરુષ કે ગરીબદાસ બાપુ હજારોની સંખ્યામાં નિર્વાણ થયા. એ નિર્વાણ તિથિને આવતા વર્ષે 2026ની સાલમાં 50 વર્ષ પૂરા થાય છે. એ 50મા વર્ષ નિમિત્તે આપણે સૌ સેવક ગણે તન મન ધનથી સાથે મળી અને તમામ પ્રકારના કોઈ પણ જાતના મનભેદ ન હોવા જોઈએ, મતભેદ ન હોવા જોઈએ. ફક્ત ને ફક્ત લક્ષ્ય આપણું બાપુનું કામ હોવું જોઈએ, તો આપણે સફળતા મેળવી શકશું અને સિદ્ધ કરી શકશું. આ પ્રસંગમાં મારી હાથ જોડીને નતમસ્તકે વિનંતી છે, મારામાં કોઈ ક્ષતિ હોય તો મને માફ કરજો, મારી કોઈ ભૂલ આવે તો મને માફ કરજો. આ બાપુની માટે પીરદાદાની સાક્ષી મેં ભરતદાસને ફોન કરીને કીધું પીરદાદાજી સાથે વાત કરું છું, બાપુ ખોટું હોય તો કહો. મેં ફોનમાં કીધું પીરદાદાની સાથે વાત કરું, ગરીબદાસ બાપુની સાથે વાત કરું. મને જો આ કામ મારા થકી અટકતું હોય તો હું ઘેર બેસી જાઉં, કામ થવું જોઈએ. એ કે એવું કાંઈ નથી, અમે રૂબરૂ વાત કરીએ, કામને વેગ આપ્યો છે. આ કામ હવે આ ટ્રસ્ટી મંડળ તો ખાલી અમે છીએ, પણ સૌજીભાઈ અને એમની એડોક કમિટીએ જે કામ કર્યું છે આપણે જોયું છે. પાછલા વર્ષની અંદર જેણે નિર્માણ કાર્ય કર્યું, રિનોવેશન કર્યું છે, એ કામમાં હવે આવતા વર્ષે આપણે એક મહાન કાર્ય માટે જઈ રહ્યા છીએ. ત્યારે અમે એવું નક્કી કર્યું કે સૌજીભાઈની અધ્યક્ષતામાં એક એડોક કમિટીની રચના થાય અને એડોક કમિટી એની નીચેની વ્યવસ્થા માટેની દરેક સમિતિઓ બનાવે અને સમિતિઓ નીચેની સમિતિઓ સુધી એ આ કાર્યને વેગ આપે, વેગવંતો બનાવે અને જે કાંઈ કરવાનું ઘટે એ કરે. એના માટે અમે સૌજીભાઈ અને એડોક કમિટીને તમામ ટ્રસ્ટીઓએ છૂટો દોર આપ્યો છે. આ બાપુની સાક્ષીમાં પીરદાદાની હાજરીમાં અમારે વાત થઈ છે. એટલે હવે પછી આ વાતને હું મારી વાતને પૂરી કરતા પહેલા હું વિનંતી કરું છું સૌજીભાઈને કે હવે પછી આગળની જે કાંઈ કાર્યક્રમની રૂપરેખા છે, જે કાંઈ કાર્ય આપણે કરવા આવ્યા છીએ અને આગળનું કામ આપણે કેવી રીતે કરવાનું છે, એ કામ માટે આપણે આ બધાની સમક્ષ આ ટ્રસ્ટી મંડળ વતી ભગવાનભાઈ, હાદુળભાઈ, બસરામભાઈ, હરજીવનભાઈ, આપણે એડોક કમિટીને નિમણૂક અને એને સત્તા આપી છે તમામ કાર્યની, બરાબર છે. તો આપણે આ જાહેરમાં સેવકગણની હાજરીમાં સૌજીભાઈને સોંપીએ છીએ કે આ કામ તમારા ખંભે છે. કેટલું ઉજળું કરવું, કેમ કરવું, એ બધું તમારી ઉપર છે. અને આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું. આગળનો દોર સૌજીભાઈને આપું છું. અમે આજે હું થોડુંક તમને જણાવી દઉં. અમે જ્યારે આપણો આ કાર્યક્રમ છે ને, હું જો ન કહું તો અધૂરું રોકાવા છે, પણ અમે જ્યારે ગોબા ગયા, બાપુ સાથે વાત કરી, બધી વાત કરી કે આવતા વર્ષે કાર્યક્રમની અંદર આપણે કે 3 દિવસનો આ પ્રસંગ થશે. બાપુએ એક વિનંતી કરી કે ભાઈ દીપકદાસ આવ્યા છે 2 વર્ષથી, તો એમની તિલક વિધિ થઈ જાય મારી અપેક્ષા છે. અમે એમને મંજૂરી આપી.
કે આવતા વર્ષે તમને તમારી રીતે દીપકદાસની તિલક વિધિ કરવાનો અમે તમને હક આપીએ છીએ. બરાબર? આ પીરદાદાની હાજરીમાં પીરદાદાની સાક્ષીએ કરેલી વાત આપને કહું છું, એની અંદર કોઈ ફેરફાર નથી. અને એ સાથે આપણે આ કામને હવે આગળ વધારવું છે, વેગવંતો બનાવવું છે, સૌએ તન મન ધનથી આગળ વધવાનું છે અને કામે લાગી જવાનું છે. આટલી વાત મારી કહીને હું મારી વાતનું વિરામ આપું છું. બોલો સદગુરુ દેવ કી જય. હવે આમ તો ગરીબદાસ બાપુની વાત ઘણી બધી થઈ ગઈ છે અને આપ બધા જ એને જાણો છો, પણ આમાં એક જ મહત્વની વાત એવી છે કે ગરીબદાસ બાપુની નિર્વાણ તિથિ ફાગણ સુદ નોમને બુધવાર. આપણે ગરીબદાસ બાપુની પાછળ 1999માં જે સ્તંભ કર્યો એ પણ ફાગણ સુદ નોમને બુધવાર. અને હવે આપણે બધા જ મળી અને જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એ પણ ફાગણ સુદ નોમને બુધવાર. આથી પછી પ્રમાણ બીજા આવા મહાપુરુષના ક્યાં જોઈએ આપણે? બોલો. આ પ્રમાણ છે, આપણને ખબર નહોતી કે આ બધે જ ફાગણ સુદ નોમને બુધવાર આવે છે. આ આપોઆપ થઈ ગયું છે. એટલે ગરીબદાસ બાપુના શરણમાં, રામદાસ બાપુના શરણમાં અને અહીંયા ઉપસ્થિત ભરતદાસ બાપુના શરણમાં વંદન કરી અને આ કાર્યનો આપણે આરંભ કરીએ છીએ. આ કાર્ય એટલું બધું ભવ્ય અને અતિ ભવ્ય આપણે બધાએ મળી અને કરવાનું છે. એમાં તમારો સાથ અને સહકાર એક ધારો જોહે. એમાં તમારે બધાને ઊંચી હાથ કરી અને જય બોલવાની છે. એટલે આપણું આ કાર્ય બાપુની કૃપાથી પૂર્ણ થાય એવો બધાને આત્મવિશ્વાસ આપણે જગાડી. બોલો સદગુરુ. વાહ મારો બાપ. હવે આ જે કાર્ય છે એમાં આપણે 1008 પાટલા નો યજ્ઞ, વિષ્ણુ યજ્ઞ કરવાનો છે. અને ઈ યજ્ઞમાં 351 યજ્ઞ કુંડ આપણે બનાવવાના છે. એક યજ્ઞ કુંડે 3 જોડકા બેસી શકશે. આ વાત અમે ટ્રસ્ટીએ, અમે સેવકગણ 8-10 જણાએ મળી અને ચર્ચા કરી અને આમાં હું કરવું પડશે એ બધી આપણે આગળ વાત જેમ જેમ આવતું જશે એમ કહેતા જાઉં. પણ જ્યારે આ ફાગણ સુદ નોમ બાપુની તિથિ દર વખતે 25 વર્ષ આપણે બધાય મળી અને ઉજવી અને પછી 1999માં સ્તંભ કરી અને એ તિથિને આપણે વિરામ આપ્યો. અને પાછું પ્રાગજીભાઈ પૂનાભાઈ હિપાવડલી કચ્છી એણે આ નોન પાછી તિથિ ઉજવવાનું સ્વખર્ચે, પોતાને ખર્ચે આશ્રમે જઈ અને દર નોન એ ઉજવતા આવ્યા છે. એ નોન ઉજવતા એટલે જ આપણને આ સંકલ્પ આવ્યો કે 50મી બાપુની તિથિ છે તો એ તિથિ આપણે ભવ્ય ઉજવીએ. અને પ્રાગજીભાઈ પાસે અમે ગયા અને પ્રાગજીભાઈને અમે આ વાત કરી તો પ્રાગજીભાઈને અમે એવું કીધું, પ્રાગજીભાઈ આ તિથિ પણ તમે જ ઉજવો છો, પણ અમે બધા જ મળી અને તમારી હારે ભળી જવા માંગીએ છીએ. તમે તો ઉજવો જ છો પણ અમારે તમારી હારે ભળી અને આ આયોજનને અતિ ભવ્ય બનાવવાની ઈચ્છા છે. એવી વાત જ્યારે કરી ત્યારે પ્રાગજીભાઈ એકદમ શૂન્ય અવકાશમાં ધીર ગંભીર બની અને અમને એક જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આયોજન કેવડું અને કેટલા માણસોનું આપણે અંદાજિત ટાર્ગેટ છે. ત્યારે અમે એને એવું કીધું કે 3 દિવસનો આપણો આ કાર્યક્રમ, એમાં 50,000 માણસ પ્રસાદ લે એવો અમારો અંદાજ છે, એટલું પબ્લિક થાહે એવું. એટલે પ્રાગજીભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, આપણે પબ્લિક ભેગું થાય અને બાપુના નામે હરિહર થાય તો હું તો એટલું જ સમજું છું
કે બાપુને જ્યારે પૂછતા ઈશ્વર કેટલો આઘો, ત્યારે એ રોટલો બતાવીને કહેતા કે આ પડખે એટલો જ આઘો છે. એ લક્ષ્યને હું લઈ અને હાલું છું તો આમાં જે કાંઈ 50,000 માણસનું જે કાંઈ કરિયાણું લેવાનું થાય એ કરિયાણાનું બિલ અહીંયા મને આપી દેજો. એ બાપુ ના પ્રેરણાથી, હું અભિમાન કરતો નથી, એની પ્રેરણાથી આ બિલ આ હું સૂકવી દે એવા પ્રાગજીભાઈ પૂનાભાઈ કચ્છી અહીંયા ઉપસ્થિત છે. અને સીતારામ બધાને કરી લો ઊભા થઈ મારો બાપ. એલઈડીમાં ચાલુ કરી દેજો. અને એટલું જ નહીં, પછી એણે એવું કીધું કે ભાઈ કદાચ આમાં વધારો કરવાનો થાય તો ચિંતા કરતા નહીં, બાપુનું કામ ભવ્યથી ભવ્ય કરો, હું તમારી હારે છું. એવા દાતાશ્રી પ્રાગજીભાઈ પૂનાભાઈ કચ્છી એપાવટલી વાળાને જોરદાર તાળીથી આપણે વધાવીએ. મારે એનું વર્ણન ઘણું કરવું પડે પણ મને એને ના પાડી, મારું બહુ નહીં તમે કહેતા ભાઈ સાહેબ એમ, એટલે હું નથી કહેતો. બીજી મીટિંગમાં કહેવું આપણે. આ કાર્યને વેગવંતો બનાવવા અમે ભગવતી લાઇટિંગ વાળા નાગજીભાઈ નથુભાઈ પાંડવ એની ઘેરે ગયા અને નાગજીભાઈ અને એના દીકરા વિવેક, એના 2 દીકરા છે નાગજીભાઈનો, એ ત્રણેય બાપ દીકરાને અમે વાત કરી કે ભાઈ આવું આશ્રમની અંદર કામ છે તો આમાં તમે હું સેવા આપી શકો. ત્યારે નાગજીભાઈને એ 2 દીકરાએ વિવેકે એવું કીધું કે ભાઈ આની મારી પાસે જે કાંઈ મંદિર હણગારવા, ઝાડવા હણગારવા, બધે ફોક્સ મૂકવા, જે કાંઈ લાઇટિંગની જરૂર પડે એ લાઇટિંગ અમારી પાસે જે છે એ, અને અમારી પાસે જે માણસો છે 8-10, એનો એક પણ ચાર્જ અમારે લેવાનો નથી. અમારી પાસે જે સામાન નથી એ સામાન અમે ઓળખાણમાં હાથ જોડી અને કોઈ પાસેથી માગી લેવું, અને કદાચ વિના મૂલ્યે જેટલું મળશે એટલા પ્રયત્નો કરશું. નકર નજીવા ભાડામાં હાવ નોર્મલ જે તમે આપણે ક્યાંક ભાવ પૂછાવીએ તો લાઇટિંગનો ખર્ચો 4 થી 5 લાખ રૂપિયા થાય, એ 1.5 લાખમાં આપણને બહારથી જે વસ્તુ લાવી એનું ભાડું આપણે દેવાનું. એવી સેવા જોરદાર નાગજીભાઈ નથુભાઈ ધારેશ્વર વાળા પાંડવ. ત્યાર પછી અમે આ રાજુભાઈ ભગવાનભાઈ વરિયા સંધિના તાતણિયા એટલે વરિયાના તાતણિયા રાજુ પાસે ગયા તો રાજુને આ વાત કરી તો રાજુએ એવું કીધું કે ભાઈ એમાં આપણે 350 કુંડ જે બનાવવા એ આઈન પર ગોર દાદા બેઠા હોય છેડે દેખાય નહીં. તો એલઈડી મારી પાસે 1000 ફૂટ અહીંયા જો મૂકી છે, એવી એલઈડી યજ્ઞશાળામાં, સભા મંડપમાં, આશ્રમમાં જ્યાં જરૂર પડશે ત્યાં ટીવી અને એલઈડી આપણે મૂકશું. વિડીયોગ્રાફી, ડ્રોન, ક્રેન, બીજા જે કાંઈ ફોટા પાડવાના સ્વાગતના થાય અને 5 મિનિટમાં એનો ફોટો, એવી ઘણી બધી વ્યવસ્થા રાજુ કરવાનો છે. એ પણ 1 રૂપિયો લીધા વગર અને ઉપરિયામાં 51,000 રૂપિયા સવારના નાસ્તામાં ઉપરિયામાં લખેલા જોરદાર તાળી. પછી આપણે એવડું મોટું ભગીરથ કાર્ય કરતા હોય તો એની અંદર દરેક માણસો હરખા ન હોય, કોઈક મેળાનો લાભ લેવા આવતા હોય એવા ને ટાર્ગેટ કરવા. તો આપણે 3 દિવસ જે કાંઈના કાર્યક્રમ છે એમાં બાદ નજર રાખવા માટે 30 કેમેરા 3 દિવસ માટે વિના ખર્ચે વરિયાના તાતણિયા અમરસિંહભાઈ મોહનભાઈ વરિયા લગાવી દે, એને પણ જોરદાર તાળીથી. નુરેવ ફાઈબર સતીશભાઈ હિંમતભાઈ વરિયા કૃષ્ણગઢ, એને આપણે એવું નક્કી કર્યું કે જે સન્માન સાધુ સંતો અને રાજકીય આગેવાનો જે આવે એને સમૃદ્ધિ ચિહ્ન આપણે સન્માનમાં આપવા. જે બાપુનો આ લોગો છે
50મો સુવર્ણ તિથિનો એ લખાણ બાપુનો ફોટો અને જે કાંઈ એમાં કરવું ઘટતું હોય એ કરી અને એવી સમૃદ્ધિ ભેટ બનાવી અને તમામનું સન્માન સાધુ સંતોને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો જે કોઈ આવે એનું સન્માન કરી અને આ સમૃદ્ધિ ભેટ આપવાની અને એનો ફોટો ત્યાં પડી અને ત્યાં મઢાઈ જાય એને પાછો આપી દેવાનો તરત મઢીને એ રાજુ કરશે. અને આ જે સમૃદ્ધિ ભેટ એ સતીશભાઈને કીધું છે તો સતીશભાઈ કીધું કેટલા તમે બનાવવાના છો એ મને એનું ગણિત આપો તો મને ખબર પડે. પછી તમે 1500 કહો તો મારે ગજુ ન હોય સેવા કરવાનું, એવું નહીં કરતા. જો કરવાનું થાય વધુ તો એનું મિનિમમ ચાર્જ, નકર ઓછું થાય તો ફ્રી. એવા સતીશભાઈ નુરેવ ફાઈબર અને સરકાર તરીકે ઓળખાય અને જોરદાર તાળીથી વધાવો. પછી આ યજ્ઞ બનાવવા માટે આપણે પ્લાન બનાવવું, સભા મંડપ બનાવવા માટે પ્લાન બનાવવું, સ્ટેજ વ્યવસ્થાનું પ્લાન બનાવવું, આ બધું આર્કિટેક્ટ પ્લાન બનાવી અને આપણે કામ કરવાનું છે. એવું પ્લાન વિના મૂલ્યે ભૂપેન્દ્રભાઈ વિનુભાઈ વરિયા કૃષ્ણગઢવાળા ભૂપેન્દ્ર આ બધું પ્લાન આપણને વિના મૂલ્યે કરી દેવાનો છે. પછી આ જે ડેકોરેશન વાળા છે એ માનો કે સાધુ સંતો સ્ટેજ માથે આવે અને એ જે આપણે કેમ આ ગેટેથી અહીં સ્ટેજ લગી આવી એના વચ્ચે ગેલેરી છે એ ગેલેરીની માલપા આ જે અટાણામાં આગળ નામ બોલું એ એના સ્વાગતમાં ઊભી ગેલેરીમાં દાડમ થાહે સાધુ સંતો કે કોઈ આગેવાન આવે એટલે આખી ગેલેરીમાં બે બાજુ અને ફૂલ આપણા જે આપણે ડેકોરેશનના આવે એ આવા કેમ આપણે બેનર મારી કોઈને જ્યાં જરૂર પડે ના બધા વિના મૂલ્યે આ બે ભાઈઓ જિગ્નેશભાઈ લાલજીભાઈ વોરા સરેરા અને કુલદીપ જસવંતભાઈ આંબલિયા ખાંભા આ લોકો વિના મૂલ્યે સેવા આપી અને આપણા કામને દીપાવવાના પ્રયત્નો કરશે. આમાં પછી અમે અલગ અલગ આના વિભાગ પાડ્યા. પાટલાનો ચડાવો કરવાનો છે એ પોતપોતા નક્કી કરી લેજો. યજ્ઞના મુખ્ય યજમાનનો ચડાવો આપણે કરવાનો છે. જે કોઈને બોલવાની ઈચ્છા હોય એ મનની અંદર અટાણે સીતવી રાખજો, આગળ વારો આવશે. અમે આના વિભાજન પાડ્યા કે ભાઈ આપણે સાલ કેટલી લેવી તો એના કેટલા પૈસા થાય. 3000 માણસનું ફરાળ રોજ બપોરે આપણે કરી તો આપણે એને શ્રીખંડ, બટેકાની સૂકી ભાજી, રાજગરાની પૂરી, 2 કેળા, આવું બધું સેવડો જે કાંઈ આપણે આપવું પડે એ આપણે ફરાળમાં વ્યવસ્થાના અમે એના વિભાગ પાડ્યા. તો એમાંથી એક દાતા મળ્યા કે ભાઈ 250 સાલ આ સન્માન માટે સંતો, રાજકીય આગેવાનો કે જે કોઈનું કરવાનું થાય એવી 250 સાલ એના 51,000 રૂપિયા અને 3 દિવસ રોજ 3,000 માણસને 2 કેળા આપવા એટલે રોજના 6,000 કેળા, 3 દિવસના 72,000 કેળા જે ડઝન થતા હોય એના 61,000 રૂપિયા. એ 1,12,000 રૂપિયા શ્રી રમેશભાઈ કલ્યાણભાઈ વરિયાના તાતણિયાવાળા તરફથી જોરદાર તાળ. યજ્ઞની અંદર પૂજાપામાં 100 મણ ચોખા ગોરદાદાએ લખાવ્યા છે. એવા 100 મણ ચોખાના દાતા ડોક્ટર મહેશભાઈ હરિભાઈ વરિયાના તાતણિયા 71,000 રૂપિયા જોરદાર તાળી. હવન માટે કાળા તલ જોઈ હોમમાં માટે તો એ 54 મણ તલ પોતાની વાડીમાંથી પકાવી અને આશ્રમે મોકલી દે એવા શ્રી ગુગાભાઈ કાનજીભાઈ વરિયા લોંજાવાળા જોરદાર તાળી. 54 મણ કાળા તલ એટલે 4,000 ભાવ ગણો તો 2.5 લાખ થાય છે. તલની હારે કમોદ જોઈ હોમમાં તો 50 મણ કમોદ
અને 35,000 રૂપિયા વનરાજભાઈ દામજીભાઈ ઘોઘારીના જોરદાર તાળી. પછી અમે રમણલાલ બચ્ચુભાઈ ઉનાગર અને એમના 3 દીકરા શ્રી કલ્પેશ, અમિત અને રવિ, એની ઘરે અમે ગયા અને એને વાત કરી કે આ હવનની માલપા 117 ડબ્બા ઘી યજ્ઞમાં હોમમાં માટે જોઈએ છે, તો એમાંથી તમે જે પોગો એ આમાં સહકાર આપો. તો એ ત્રણેય ભાણ્યા એમ કીધું અમને, મામા 25 ડબ્બા ઘી 2,32,500 થાય. સુમુલમાં પૂછ્યા અમે ભાવ. 25 ડબ્બા ઘી રમણીકભાઈ બસુભાઈ ઉનાગર અને એમના 3 દીકરા તરફથી જોરદાર તાળી. અને હમણાં જે લાભભાઈએ વાત કરી આશ્રમે ગયા હતા એ, અને એનો મનની અંદર જે સંકલ્પ હતો કે ભાઈ આપણા આશ્રમે આજ સુધી કદાચ આપણે સાંભળીને પહેલાં બન્યું હોય તો ખબર નથી, પણ લગભગ બન્યું નથી. તો એવું આયોજન આપણે આવું થાય છે. એમાં હવા ખાંડી મણીદો અમારે કરવાનો છે જાદવભાઈ રામભાઈ પરિવાર વતી. 25 મણ ઘઉં છે હવા ખાંડી હતી, એમાં ગોળ ઘી તેલ જે જોઈ તે. હવે એ બાપુના સેવક અને તેમના સહવાસમાં જીવન વ્યતીત કરનાર બાપુના સખા અને પટ શિષ્ય કહેવાય એવા જાદવભાઈ રામભાઈ વરિયા ગીદડી. અને મારે જાજી એના વખાણી નથી કરવા, પણ જે આ વાતો થઈ એમાં જ્યારે પીર દાદાનો દરગાહ નહોતી અને કેવલ પાણાનો ઢગલો હતો તે દી લાભુ જીવન જીવન જાદવ ને જાદવ રામ હતા. અને એક આપણા ખાનસાપના ડેલામાં સગનભાઈ દામજીભાઈ વરિયા હતા. હા, અને એ દામજી હતા. આ 2 પ્રથમ આશ્રમે પીર દાદા પાસે ગયા હોય આવા 2 વ્યક્તિ છે. આપણે બધા પછી શરૂ છે, કોઈને સ્વીકારવું ન સ્વીકારવું એ પછીની બાબત છે. એટલે લાભુભાઈએ એવું કીધું કે આ મહામણીંદો છો મારી કોઈ માનતા નથી હો. કોઈ એવો વહેમ હોય તો આને માનતા છે એવું નથી. મારે કોઈ માનતા નહીં. માનતા હોય માણો હોય મણ લગી હોય, આવો માનતા ન હોય કે હરખથી આવા કાર્ય થાય છે. અને અમે ઘરે વિચાર કર્યો છે તો હવા ખાંડીનો મણીંદો જાદવભાઈ રામભાઈ પરિવાર ગીદડી વતી આવે છે. જોરદાર તાળી. હસ્તક જીવનભાઈ જાદવભાઈ વરિયા, લાભુભાઈ જીવનભાઈ વરિયા, પરવીણભાઈ જીવનભાઈ વરિયા અને ભાનુભાઈ જીવનભાઈ વરિયા. તો સવારે આપણે એવડું મોટું આયોજન છે. આપણે હજી લગી ભૂછા સવારમાં કોઈને રાખ્યા નથી, તો સવારે નાસ્તો આપણે કરાવવાનો. તો કામ છે આપણું 23, 24 અને 25, પણ આપણે એના ભેગા થઈ જાહું 22 તારીખ. તો 22 તારીખે જે સવારે નાસ્તો કરવાનો થાય એના 41,000 રૂપિયા શ્રી વિનુભાઈ ઠાકરસિંહભાઈ વરિયા કૃષ્ણગઢ તરફથી જોરદાર તાળી. પછી 23 તારીખે માણસ વધે એટલે 51,000 રૂપિયા શ્રી રાજુભાઈ ધીરુભાઈ વરિયા કૃષ્ણગઢ તરફથી સવારનો નાસ્તો. એના તાળીઓ પાડજો, દાતાને આપણે હજી ખખેરવાના છે. આ રાજુએ LED ફ્રી આપી અને પ્લસ સવારના 24 તારીખના નાસ્તાના શ્રી ભગવાનભાઈ પ્રાગજીભાઈ વરિયાના તાતણિયા 51,000 રૂપિયા. 25 તારીખે 51,111 નાસ્તાના શ્રી કેશુભાઈ શામજીભાઈ કાસરિયા સેદરડા 25 તારીખમાં 4.5 દિવસના નાસ્તા સવારના આવી ગયા.
હાલ પાટલા 1008 કરવાના છે. એમાં એક પાટલાનો ભાવ દરેક માણસ પહોંચી શકે, કોઈ માણસને તકલીફ ન થાય એવા હેતુથી 5100 રૂપિયા ખાલી પાટલાના આપણે રાખ્યા છે અને 3 દિવસ યજ્ઞમાં બેહવાનું છે. એક પાટલાના 5100 રૂપિયા. અને યજ્ઞના મુખ્ય યજમાન જે હોય એનો આપણે સડાવો કરવાનો છે અને સડાવો હાલ 7,86,786 નટુભાઈ દામજીભાઈ કાસરિયા ગુંદરણી વાળાના હાલ સડાવો ચાલુ છે. જે કોઈની ઈચ્છા હોય એ આ પાટલામાં સડાવો કરી અને ગરીબદાસ બાપુની વૈશ્રામભાઈ અને લાભુભાઈએ જે વાત કરી છે એ અમને આપણને ખબર છે કે આ કાર્યની માલપા, આવા ઓલિયા પુરુષની તિથિની માલપા આ યજ્ઞ જો થતો હોય જે ગરીબદાસ બાપુ સીધાવ્યા એ જ તમને એમ લાગે કે તને હાલ ગરીબદાસ બાપુ બેઠા છે આપણી વચ્ચે અને વિષ્ણુ ભગવાન યજ્ઞની આહુતિ આપતા હોય અને સાક્ષાત વિષ્ણુ ભગવાન પ્રગટ થાય એવો માહોલ આપણે બનાવીએ અને એ યજ્ઞના કોઈ યજમાન બને એ જેના ભાગમાં હોય એ બનશે. પછી જ્યારે રામદાસ બાપુ સુરતની અંદર આવતા હતા અને ઉતારો કોઈ પણ જગ્યાએ હતો નહીં, ત્યાં ઉતરવું એવી પરિસ્થિતિ, અને એમાં મારે જાહેરમાં ન કહેવાય પણ જેને પ્રસાદના ફાંફા હોવા છતાં મોહનભાઈ પીતાંબરભાઈ ગોરહવાળા એણે એમ કીધું કે મારી પાસે જે ખાવાનું હશે એટલું હું બાપુને ખવડાવે અને આ રામબાપુનો ઉતારો આજથી મારી ઘરે. અને રામબાગમાં પતરાવાળી રૂમમાં એનો ખાટલો પતરા ઉપર આખો દિવસ મોહનભાઈના દીકરા હીરા ગહે અને રામદાસ બાપુ આખો દિવસ એ પાટલે બેહી અને સમય કાઢે. એવી પરિસ્થિતિમાંથી આજ જેની માથે સારે હાથ બાપુના હોય અને પીર દાદાએ હમું જોયું હોય, આજે ધંધામાં એની માથે ખૂબ ઈશ્વરની દયા પીર દાદાની છે. એની ઘરે અમે ગયા તો એને અમે આ વાત કરી તો એને 5,11,111 રમણભાઈ મોહનભાઈ વરિયા ગોરાવાળા જોરદાર તાળી લખી નાખો એ કે એક અક્ષર બોલ્યા નહીં. મેં કે ધન્ય છે તમને બાપુએ જે આશીર્વાદ આપ્યા છે. પછી આપણને રોટલી બનાવવી એનું મશીન જોઈ એવી આપણે ઘણીવાર ચર્ચા કરતા અને રોટલી બનાવવાનું મશીનના દાતા જે કંઈ બિલ આવે એ આપી દે એવા શ્રી પોપટભાઈ વેલજીભાઈ ઘોઘારી ગામ ગડલી અને શ્રી એમના સુપુત્ર રણજીતભાઈ જોરદાર તાળીથી વધાવો. રોટલી બનાવવાના મશીનના દાતા પણ મળી ગયા. પછી આપણે ત્યાં એવડું મોટું ભગીરથ કાર્ય કરીએ. આપણો હેતુ 4 વસ્તુ ઉપર મહત્વનો છે. એક માણસને હોવા બેહવાનું મળે, એક માણસને જમવાનું મળે, નાવા ધોવાનું મળે અને સવારમાં આપણી દેશી ભાષામાં ખરસું પાણી અને ફ્રેશ થવાની અટાણની ભાષા, એ 4 વસ્તુ જે મળી જાય તો માણસને પછી કોઈ જાતની તકલીફ નથી. તો આપણે ત્યાં 75 ટોયલેટ બનાવવાનું નક્કી કર્યું છે. 3 જગ્યાએ અલગ અલગ 25. તો એની માલો પતરા લાવવાનું, વેલ્ડિંગ કરવું, ટબ બેહાડવા, પાણીની લાઈન બેહાડવી, ખાળકોવો કરીને બધી જે વ્યવસ્થા કરવાની છે એવા 4 આદમી કિશોરભાઈ ભીમજીભાઈ વરિયા ગીર તાતણિયા, શ્રી વિજયભાઈ લાલજીભાઈ પાંડવ ધારેશ્વર, શ્રી રાકેશભાઈ લાલજીભાઈ પાંડવ ધારેશ્વર અને શ્રી દિલીપભાઈ કાળુભાઈ પાંડવ, આ 4 જણા થઈ અને આ 75 ટોયલેટ અને જે કાંઈ જરૂર પડે
એ પેશાબ પાણી કરવાની વ્યવસ્થા પણ આપણે ત્યાં ઊભી કરવાની છે. એટલે આ બધું શાર આદમી ફ્રી સેવા, માલ સામાન આપણો બધું બનાવી દે એને પણ જોરદાર તાળિયા શાર. હવે આ બધા જ કાર્ય આપણે કરતા કરતા એટલા દાતા થાતા થાતા પાટલાનો છડાવો એ ભૂલી ન જાતા 7,86,786 શ્રી નટુભાઈ દામજીભાઈ ગુંદરણી કાસરિયાત બોલી રહ્યા છે. હાલ છડાવો આ જેના ભાગ્યમાં હશે એ લઈ જાય. જે કોઈને બોલવું એ વિચાર કરીને બોલજો. પછી આના આપણે 1 દિવસ 3 દિવસ સા ભૂકી આપણે જે 3 દિવસ સતત ચાલુ રાખવાની, એના ખાલી ભૂકીના દાતા 51,000 રૂપિયા આપણે લખ્યા છે. પછી સા કોફી માટે ખાંડના ખર્ચ પેટે 51,000 રૂપિયા લખ્યા છે. પછી 4 દિવસ શાકભાજી કરિયાણાના દાતા તો આપણી પાસે પરાગજીભાઈ છે, પણ એ સિવાય બધું બહુ ઝાઝુ આપણે ખર્ચો છે. તો બધા એવું નહીં વિચારતા આમાં પરાગજીભાઈ આપી દીધું હવે તો થઈ ગયું, એમ નથી. બહુ ઝાઝા કામ છે. સાધુ સંતોને દક્ષિણા આપી, સાધુ સંતોને એ બધું ઘણું મોટું છે કામ. 1 દિવસ ના દૂધ અને છાશ, સા પાણીમાં દૂધ, બાળ બસાના જે કાંઈ આવે એ છોકરાઓને દૂધ દેવાનું અને છાશ બનાવવાની. છાશના પોટલા આપણે લાવવા નથી, છાશ ઘેર બનાવવાની છે અને એની કમિટી બનાવવાની છે. અને છાશ બનાવવા વાળા એ તૈયાર થઈ ગયા છે. આ જવાબદારી અમારી. એટલે 1 દિવસ દૂધ અને છાશ એમાં આવી જાય એટલે 1,25,000 રૂપિયા આપણે એ દૂધના અને છાશના નક્કી કર્યા છે. દૂધ આપણે અંદાજે જે જોઈ શાહે જોહે ને એટલે 2 વાના કરીને 1,25,000 એવા 3 દિવસ 1 પછી 1 પછી છે. ત્યાર પછી 1 દિવસ શાકભાજી અંદાજિત ખર્ચ છે. કારણ કે શાક આપણે બપોરે અને સાંજે 2 ટાઈમ કરવું પડે અને એમાં આદુ મરચી લીંબુ કોથમરી ઘણા બધા વાના જોઈ. એ બધું અલગ અલગ નથી કર્યું. એટલે 1 દિવસનો ખર્ચો શાકભાજીનો 1,00,000 રૂપિયા આપણે ગણ્યા છે. આમાં વધઘટ થાય એ સંસ્થા ભોગવશે, એ પાછા દાતાને મળશે નહીં, અને ઘટે એ સંસ્થા ભોગવશે. 1 દિવસ ફરાળનો ખર્ચો એક દિવસ ફરાળનો ખર્ચો કે માનો કે આપણે શ્રીખંડ લાવવો છે તો એ શ્રીખંડ 3,000 માણસનો જે કંઈ જોઈ એ 1,25,000 રૂપિયા 1 દિવસનો ફરાળનો ખર્ચો. કોઈ પણને ફરાળ કરાવવું હોય યજ્ઞના યજમાનને તો 1 દિવસનો બધો જ ફરાળનો ખર્ચો 1,25,000 રૂપિયા છે. અને વાત તો હજી થોડીક બાકી છે, મીટિંગમાં થોડીક વાર લાગશે, સહન કરજો. બાપુના નામ ઉપર થોડીક હવે આપણી વિશે ઉપસ્થિત એવા નોરાપીર આશ્રમેથી મહંત શ્રી ભરતદાસ બાપુ અહીંયા ઉપસ્થિત છે. તો એને પણ આપણને બધાને આશીર્વાદ આપી અને આ કામને વધુ વેગ મળે એવી હું વિનંતી કરું પૂજ્ય ભરતદાસ બાપુને. સતગુરુ દેવની રામા પીરની સનાતન ધર્મની. હવે વિષ્ણુ યજ્ઞની તૈયારીમાં આપણે બધા જાણીએ છીએ અને એ નિમિત્તે આપણે આજે ભેગા થયા છીએ અહીંયા. તો ગુરુ મહારાજનું કામ છે
અને ગુરુ મહારાજ પૂરું પાડે એવી આપણે પ્રાર્થના કરીએ. તો વિશેષમાં તો અમે તો હું બીજું કે બાકી તો જે કાંઈ કરવું એ બધું સેવક ભાઈઓને જ કરવાનું છે. અમારે તો ખાલી આશીર્વાદ જ દેવાના છે, બાકી કામ તમારે જ કરવાનું છે બધું, ગુરુ ભાઈઓને જ બધાને. અને એક બીજું અજીવભાઈ ભગવાનભાઈ વરિયા, ગામ ખાંભા, 11,11,000 આ કામ નિમિત્તે દાન. બોલો નોરાપીર દાદાની. વાહ કૃષ્ણભાઈ લખી દો ને પરચીમાં. અને બીજું કૃષ્ણભાઈ પરચીમાં લખીને આ કામમાં બધાને સેવામાં હાજર રહેવું પડશે, ખડે પગે રહેવું પડશે. અને દાન પુણ્યમાં પણ તમારે બધાને અત્યારે લખાવવું પડશે. જે યથાશક્તિ ઘર કયું કરે એટલું કામ કરજો બધાય. નાણું મળશે પણ ટાણું નહીં મળે. આ સમય આવો ગયો પાછો નહીં મળે, તો વાવેતર કરી લેજો. અને અમારા આશીર્વાદ છે સેવક સમુદાયને કે તમારી શક્તિ કળા રોજ માટે રહે, દાન પુણ્ય કરતા રહેજો. અને અમારા રોજ માટે આશીર્વાદ. બોલો નુરાપીર દાદાની. એકવાર ડંકો લાગી જાવ કે ખોબામાં પ્રસન્ન થયું એમ. પાટલા લખાવાના ફોન પણ આવે છે અને અહીંયા પણ બધા પૂછપરછ કરે, એટલે પહેલા એ લઈ લો કે પાટલા જે કાંઈ લખાવાના છે એ પોતપોતાના ગામના પ્રતિનિધિ આના આપણે નિમણૂક કરવાની છે. એ ગામ વાઇઝ ઘેરે ઘેરે પાટલા લખાવવા આવશે, એટલે બધા જ ને ઘેરે પાટલા લખાઈ જાહે. એટલે પ્રતિનિધિનું આપણે આગળ નિમણૂક કરવાની છે. ટૂંકમાં આ બધું આટોપીને આપણે એ જ કાર્ય કરવાનું છે. તો આમાં આ કાર્યની અંદર 55,555 મનુભાઈ સોંડાભાઈ તરસરિયા ગામ કથાણ તરફથી અને એમના સુપુત્ર શ્રી પ્રકાશભાઈ મનુભાઈ અને ગૌતમભાઈ મનુભાઈ અને વિનોદભાઈ મનુભાઈ તરફથી 55,555 જોરદાર તાળી. 55,000 જ કીધા. ના ના 55,555. આમાં મને એટાણે હાથમાં રહેતું નથી. શ્રીફળ યજ્ઞની અંદર એક જોડકાને 2 શ્રીફળ જોહે, પૂજામાં અને યજ્ઞમાં હોમમાં. એવા સંપૂર્ણ શ્રીફળના દાતા અને 51,000 રૂપિયાના આપણે લખ્યા છે. એવા 51,000 રૂપિયા સગનભાઈ પાસાભાઈ વરિયા તલગાદડા વાળા તરફથી 2100 શ્રીફળ ને 51,000 રૂપિયા. જોરદાર તાળી. હા લાલો બોલો, જલ્દી આવજો. આ નામ હું બોલું એટલે તાળીનો આમ ગગડાટ થવો પડે. 11,11,111 શ્રી હરજીવનભાઈ ભગવાનભાઈ વરિયા તરફથી ખાંભા અને કલ્પેશભાઈ સુરત વિભાગી પ્રમુખ શ્રી નિલેશભાઈ, ઉમેશભાઈ અને દયાળભાઈ ના સુપુત્ર કૌશિક હિરેન. આ ભગવાન બાપાના ભગવાનભાઈ રાઘવભાઈ વરિયા તરફથી એમના પરિવાર 11,11,111. જોરદાર તાળી. હરજીવનભાઈ અને દયાળભાઈ બેયના ફેમિલી. અને આજે આ મીટિંગ પૂરી થાય ત્યારે અલ્પાહાર જે કાંઈ રાખ્યો છે એમના પણ દાતા ઈ છે. બોલો, જોરદાર તાળી.
ભાઈ બાપુ બાપુ જય હો ગરીબદાસ બાપુની જય હો 1,25,000 માધવ ક્રિએશન તાતણિયા વરિયાના દૂધ અને છાશ આકાશભાઈ મનુભાઈ વરિયા અને કિશનભાઈ અને પરવીણભાઈ વરિયા 1,25,000 એક દિવસના દૂધ ને છાશના દાતા જોરદાર તાળી બાપુ યજ્ઞની અંદર બ્રાહ્મણને પૂછ્યું ઘી હોમમાં કેટલું જોવે તો 117 ડબ્બા ઘી યજ્ઞની અંદર આપણે જોઈ છે તો 25 ડબ્બા તો રમણભાઈને આપણે વાત થઈ ગઈ હવે ઘટે 92 ડબ્બા એમાં એક ડબ્બાના 300 રૂપિયા આપણે લખ્યા છે જે કોઈને હવનની અંદર ઘી હોમવું હોય અને એમના તરફથી જે કાંઈ ડબ્બા આવે જે કાંઈ તમારી ઈચ્છા હોય એ પણ તમે લખાવી શકો છો યજ્ઞ સણવા માટે 40,000 ઈંટું જોઈ છે અને એ આપણે કાશી ઈંટુથી યજ્ઞ બનતો હોય છે પણ આપણે એવું વિચાર્યું કાશી ઈંટ લઈ અને પૈસા એની પાસે માટી કરી નાખવી તો આપણે પાકી ઈંટ લઈએ તો એ પાછી આપણે ને આપણે સણતરમાં પણ કાયમ આવે આપણી વ્યવસ્થા થાય આપણા પૈસા ખોટા જાય નહીં એટલે પાકી ઈંટ આપણે લેવાની છે એવી 40,000 ઈંટ યજ્ઞની અંદર જોઈ છે તો એના જે કોઈને આની મલપાઈ 2,51,000 રૂપિયા 40,000 ઈંટના આપણે મૂક્યા છે જે કોઈ દાતાની ઈચ્છા હોય જે કાંઈ ઈંટું દેવાની એ પણ દઈ શકે છે પછી અમે એવું વિચાર્યું ટ્રસ્ટી અને અમે કે ભાઈ આપણે દર વખતે જે કાંઈ નામ લખી છે એ 25,000 21,000 31,000 ઉપરના દાતાના આપણે નામ લખી છીએ તો ખરેખર ઓછી રકમ આપી શકે એવી વ્યક્તિનું નામ આવતું નથી તો આપણે આ ગરીબદાસ બાપુના કામમાં દરેક માણસને એમ થાય મેં પૈસા આપ્યા છે એવા હેતુથી 11,000 રૂપિયાથી જે કોઈ 11,000ના દાતા હશે એનું કંકોત્રીમાં નામ લખવામાં આવશે દરેકનો સમાવેશ આની અંદર થઈ જાય એવા હેતુથી નામ વધી જાય પણ છતાં ભલે વધી જાય બાપુના નામ ઉપર તો આપણે 2 પાના કંકોત્રીમાં વધારી દેવું પણ 11,000થી આપણે કંકોત્રીના દાતામાં નામ લખવાનું નક્કી કર્યું છે પણ મારી વિનંતી એવી છે કે ₹1,00,000 પોગતા હો તો 90 નહીં દેતા અને 90 પોગતા હો તો 1,00,000 નહીં દેતા આ મારી નતમસ્તકે વિનંતી છે પણ એટલે 11,000માં નામ આવે એટલે તમારી કેપેસિટી જો બાપુની કૃપાથી સારી હોય તો ઓછા નહીં દેતા મારા બાપ કારણ કે આ કામ એવડું મોટું આપણે લઈને બેઠા છીએ અને તમારા સહકાર વગર કામ અશક્ય છે પાટલાનો સડાવો ન માર્યો જાય મારે એ છે ટેન્શન 7,86,786 શ્રી નટુભાઈ દામજીભાઈ કાસરિયા ગોંદરણી વાળા તરફથી પાટલાનો સડાવો શરૂ છે જે કોઈની ઈચ્છા હોય જે કોઈના ભાગ બળવાન હોય એ આ લાભ લેવાના છે અને અત્યારે નહીં બોલો અને ત્યાં જે કંઈ જોહો અદ્રશ્ય ત્યારે એમ થાય ખરું કરી બહુ આ બોલાણું નહીં એવો પસ્તાવો ન રાખવો હોય તો અત્યારે યજ્ઞમાં ચડાવવામાં શરૂઆત કરી દેજો અને આ બધો જ ખર્ચો આ બધું જે આપણે લઈને બેઠા છીએ એમાં રાજુએ આમાં 3 કરોડ રૂપિયા લખ્યા છે પણ 2 કરોડ નીચે આ કામ થવાનું નથી એટલે પૈસા ઘણા બધા આપણે જોઈએ છીએ અને હમણાં કાકલોતર પરિવાર જે અહીંયા ભામાશા જે બેઠા છે જીતુભાઈ નાથાભાઈ એના વખાણ મારે કરવા જોઈએ કારણ કે એ આયોજન
ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય, પણ ભવિષ્ય કેવું અઘરું છે, કોઈ પણ કરી પણ શકે. કાલ જીતુભાઈથી સારું પણ થાય, પણ ન ભૂતો ન ભવિષ્ય ન કહી શકાય, પણ ન ભૂતો તો છું જ નથી આવું કાર્ય. એટલે આ જે કાર્ય એને કર્યું છે એ કાર્ય એને કોઈ દેવી શક્તિ એનામાં કામ કરે એવું આપણે એક વખત ખરેખર વિચારવું જોઈએ. આ 3-3 લાખ માણસનું રહોડું તમને કહો અને નાખો નજર પોગીની અહીંયા માણા, અને છતાં કોઈ અવ્યવસ્થા નહીં અને એવું કાર્ય કર્યું તો આપણને એમ થાય કે આ જીતુભાઈ નથી, આ કોઈ દેવી શક્તિ બેઠી છે. મેં જોયું રાજેન્દ્રદાસ બાપુની બાજુમાં બેઠા હતા, પણ મને એમ છું હું ત્યાં પગે લાગવા જાઉં તો હું બે ભોંઠા કોકને એમ થાય કે આ કેમ કરે છે, પણ મને ખરેખર મેં એને વંદન મનથી કરી લીધા. ધન્ય છે જીતુભાઈ તમને અને તમારી જનેતાને. વાહ ભાઈ વાહ. અમે અહીંયા અત્યારે જીતુભાઈ ને મારે નમ્ર વિનંતી છે કે અમારે તમારું સન્માન કરવું જોઈએ. ઘોબા પરિવાર તરફથી, આશ્રમના સેવક સમુદાય તરફથી અમારી ઈચ્છા પણ હતી, પણ અમે કોઈ પણ જગ્યાએ મજબૂર થઈને કરી ત્યાં નથી. નકર અત્યારે તમારું સન્માન અમારે કરવાનું હતું. પણ હવે જે કાંઈ અમે બોલીએ છીએ એ આ તમામ ઘોબા પરિવાર તમારું ખૂબ ખૂબ સન્માન હૃદયથી કરે છે. લખીને આપી એની કરતા અમારા હૃદયથી અમે જે આ કરીએ છીએ એ જીતુભાઈને જોરદાર તાળી. અને નટુભાઈ દામજીભાઈ કાસરિયા 7,86,786 પાટલાનો સડાવો હતો. હવે 8,11,000 યજ્ઞના મુખ્ય યજમાન તરીકે જીતુભાઈ નાથાભાઈ કાકલોતરના જોરદાર તાળી. ભવાનભાઈ ભીમજીભાઈ વરિયા નવસારી અને આમ ગામ દાઠા એમના તરફથી એમના દીકરા રમેશભાઈ ભવાનભાઈ અને ગિરીશભાઈ ભવાનભાઈ અને ભૂપેન્દ્રભાઈ ભવાનભાઈ તરફથી સ્વર્ગસ્થ ભવાનભાઈ ભીમજીભાઈ વરિયાએ પણ આશ્રમની અંદર ખૂબ સેવા કરી. એમના મરણના દિવસે મેં વાત કરી હતી, અત્યારે કંઈ મારે જરૂર નથી, પણ એમના તરફથી એના સમરણ છે 51,000 રૂપિયા રમેશભાઈ ભીમજીભાઈ તરફથી મળે. જોરદાર તાળી. બાપુ જય હો. ગરીબદાસ બાપુની જય હો. એક દિવસ દૂધ અને છાશ ના દાતા 1,25,000 રૂપિયા હીરજીભાઈ સાદુભાઈ વરિયાના તાતણિયા અને હસ્તક દીપકભાઈ તથા પરેશભાઈ અને તથા જીતુભાઈ તરફથી જોરદાર તાળી. શ્રી હીરજી શેઠે પણ આપણા આશ્રમની અંદર ભાગવત સપ્તાહ કરી અને આપણે 8 દિવસ એનો લાવો લીધો છે. એવા દીપકભાઈના 1,25,000. સ્વયંસેવકો આપણે આજે કાર્ય કરીએ છીએ એમાં ઘણા બધા આપણે સ્વયંસેવકો કરવાના છે. મહિલા તેમજ પુરુષોને આપણે આવકાર્ય કરવાના છે. સભા મંડપમાં કે બધે બહેનો પણ જોહે અને ભાઈઓ પણ જોહે. યજ્ઞશાળામાં સભા મંડપ, રસોડા વિભાગ, સંતોના ભોજન પ્રસાદ તેમજ તેમના ઉતારા વિભાગો, પાણી વિભાગ, લાઇટ વિભાગ, જમણવાર વિભાગ, પાર્કિંગ વિભાગ, ઉતારા વિભાગ, સામાન વિભાગ, સા વિભાગ, સા કોફી વિભાગ, સાસ વિભાગ, દાન ભેટ વિભાગ, મેડિકલ વિભાગ. મેડિકલ તો આપણે ડોક્ટર મહેશને લીધો છે અને આ મહેશ બધું મેડિકલનું સંભાળી લે. અને હવે જય હો ગરીબદા બાપુની જય હો. 8,11,000 જીતુભાઈ નાથાભાઈ કાકલોતર જે આપણે ભામાશા કહી એના 8,11,000
યજ્ઞના મુખ્ય યજમાનના સ્થળાવામાં હતા. અને હવે 9,11,000 શ્રી ભગવાનભાઈ વીરાભાઈ રાજુલા અને હાલ સુરત જોરદાર તાળી 9,11,000 ભગવાનભાઈના યજ્ઞના મુખ્ય યજમાન તરીકે સ્થળાવો ચાલુ છે. ચા કોફી સાસ વિભાગ, દાન ભેટ, મેડિકલ, સ્ટેજ વિભાગ, સિક્યુરિટી વિભાગ, મંદિર, સ્ટેજ સંચાલન, પુષ્પરસ વિભાગ, હેડ ઓફિસ એક બનાવવાની છે. 25 ફોર વ્હીલ અર્જન્ટ માટે ઓનલાઈન ડ્યુટી, 25 ફોર વ્હીલ, 5 ટ્રેક્ટર. દરેક સ્વયંસેવકોએ કાર્ય વહેંચણી માટે 2 દિવસ અગાઉ આવવાનું રહે. આશ્રમે હો, અહીં અમારી પાસે નહીં. અને આપણે જે કાંઈ આ આયોજન લઈને બેઠા છીએ તો આપણા આશ્રમની પાસે મેળામાં તો કોઈ પણ જગ્યાએ ન હોય આ વ્યવસ્થા, પણ આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલે અત્યારે મારી નતમસ્તકે વિનંતી છે કે કોઈ પણને રૂમ આ આયોજનમાં મળશે નહીં એવી મારી વિનંતી છે. કારણ કે આપણી પાસે જે રૂમો છે એ રૂમો કોઈ એવા મહેમાન આવે, કોઈ આગેવાન આવે, રાજકીય સામાજિક સાધુ સંતો કે એની માટે કે કોઈ એવા મોટા દાતા હોય, આપણે એમ વાતું કરીએ, આપણા હાથ વહારવા મારા જાતા હોય ને હું મારું કહું, બીજાનું મારે ન કહેવાય કે ભાઈ આ બધું આમાં તો હવે પૈસાવાળાનું જ માન છે. એવું નથી. આ પૈસા વગેરે મારા બાપથી ન થાય. આ પૈસા જોઈએ જ આમાં. આપણે પીર દાદા ઉપર શ્રદ્ધા, ગરીબદાસ બાપુ ઉપર શ્રદ્ધા અથાગ છે, પણ ગરીબદાસ બાપુ આમ હાથ કરે ને થાળીયું ભરાઈ જાય એવી વ્યવસ્થા બાપુથી ન થાય. બાપુ એવા પરસા પૂરી ન કે, એટલે એમાં પૈસાની જરૂર પડે. અને જે પૈસા આવા મોટા આપે એને આપણે વ્યવસ્થા આપવી જોઈએ. એવા હેતુથી કોઈને રૂમ મળશે નહીં. એટલે આપણે એ વ્યવસ્થા કરવા માટે જે કોઈ મંડપનું નક્કી થાય ભાવ કઢવા પછી એને આપણે પૂછી લેવું. ગયે વખતે આપણે રૂમો બનાવી હતી એવી રૂમો આપણે જેટલી 1000 બને તો 1000, 500 બને તો 500, ને જે કોઈ બને એ મંડપવાળો જે ભાડું કહે એ ભાડું પોતપોતાએ સ્વખર્ચે રૂમ આપવાની છે આપણે અને બનાવવાની છે. એ જે કોઈને રૂમો લખાવવી હોય એ પાટલાની હારો હાર લખાવી નાખજો, એટલે મંડપવાળા હારે વાત કરવાની ખબર પડે. ભાડું અત્યારે નક્કી થાય ને મંડપવાળા કહે એમ થા. બરોબર છે ને? જય હો, જય હો, જય હો મારા બાપ, જય હો. યજ્ઞના સડાવામાં 9,11,000 ભગવાનભાઈ વીરાભાઈ વરિયાના હતા. હવે 11,11,111 નટુભાઈ દામજીભાઈ કાસરિયા ગુંદરણી જોરદાર તાળી. 11,11,111 હસ્તક પરેશભાઈ, નટુભાઈ અને નટુભાઈ દામજીભાઈ નું ઓલ ફેમિલી. હરેશભાઈ હિરજીભાઈ રાવળ ધારેશ્વર તરફથી 51,000 રૂપિયા. જોરદાર તાળી. વલ્લભભાઈ સાદુલભાઈ વરિયાના તાતણિયા. વલ્લભભાઈ એટલે હિરજી શેઠના ભાઈ જ છે, બધા જ ઓળખતા જ હો. એવા વલ્લભભાઈ સાદુલભાઈ વરિયાના 51,000 રૂપિયા. જોરદાર તાળી. જય હો. સ્વર્ગસ્થ રેખાબેન ધીરુભાઈ કાસરિયા એમના સમરણાર્થે ગામ સેદરડા અને ધીરુભાઈ શામજીભાઈ કાસરિયા એવા
એના સમરણથી 51,000 રૂપિયા. જોરદાર તાળી. એટલે આપણે રૂમો બનાવવાની છે, જે કાંઈ ભાડું થાય એ મંડપવાળા પાસે આપણે કસ મારી અને ઓછા જેટલા થાય એટલા પ્રયત્ન કરી અને આપણે એ ખર્ચો કરશું. યજ્ઞ આપણો જૂનો ઉતારો જે મેળી છે, આમાં આપણને રાજુ બતાવશે. જે મેળી છે એની પાછળ આપણી પાસે પીરદાદાની દયાથી બહુ મોટી જમીન આપણી પોતાની પડેલી છે આશ્રમની. એમાં આ યજ્ઞશાળા ઊભી કરશું. આપણે જે અત્યારે નવા ટોયલેટ બનાવ્યા છે એનો રસ્તો મૂકી યજ્ઞશાળામાં જવા માટે જે જવા માટે રસ્તો મૂકીને ત્યાર પછી ત્યાં 25 ટોયલેટ બનાવીશું. 25 ટોયલેટ યજ્ઞશાળા બાજુમાં બનાવીશું અને 25 ટોયલેટ આ રૂમો જે આપણે બનાવવાની છે, જે આખું ગામ બનાવવાનું છે, ત્યાં બનાવીશું. બરોબર છે ને? 3 તફે કરીએ આપણે. અને હવે 11,11,111 શ્રી નટુભાઈ દામજીભાઈ કાસરિયા અને એમના ફેમિલીના યજ્ઞના ચડાવવાના યજમાન તારીખે હતા. અને હવે 11,51,000 જીતુભાઈ નાથાભાઈ કાટલોતરના જોરદાર તાળી. જય હો. આમાં તો આવા આયોજન અને મહિલા મંડળને એમ છું કે નીકળે કઈ તમે જ કરી શકો એવું નથી. આ કાર્ય અમે કરી શકીએ એમ છે. એવું જૂનું મંડળ જે કાંઈ હતું ગરીબદાસ બાપુના નામે, ગરીબદાસ બાપુ મહિલા મંડળ, એમના આગેવાનો શ્રીમતી નંદુબેન, શ્રીમતી સવિતાબેન, શ્રીમતી રાધાબેન, આ બધાય નામ તો હું ઘણા લઈ શકું એમ સૌ, પણ આ બધાના નથી લેતો. એ મંડળ ને એમ છું આપણે આની માલપા જે કડતાલું વગાડી અને જે કાંઈ રામધૂન ગાઈને ભેગી પૂંજી કરી છે, એ પૂંજી આ ગરીબદાસ બાપુના કાર્યમાં વપરાય એવા હેતુથી 1,25,000 ગરીબદાસ મહિલા મંડળ આ દાતાનું તાળિયું પાડજો. એટલે અહીંયા મને આ બાયું અમારે પોપટભાઈ રાજા વદરવાળા કહેતા આપણી કરતા બાયું હારી. 1,25,000 મહિલા મંડળ એક દિવસના ફરાળના દાતા એ થઈ ગયા. કાર્ય તો અને તમને કહી દઉં કે મરું તોય માગું નહીં અપને તન કે કાજ. આ તો પરમાર્થને કારણે મને માગતાય ન આવે લાજ. આ તો પરમાર્થને બાપુના નામ ઉપર તમારી સામે જોળી ફેરવવાની થાય તોય આપણને લાસન નથી. એટલે આ જે કાર્ય કરવાનું છે એ કાર્ય એટલું બધું જોરદાર થવાનું છે કે આપણને ત્યાં જાય તો એમ થાય વાહ ભાઈ વાહ. એવા આ યજ્ઞમાં સાક્ષાત વિષ્ણુ ભગવાન જો આપણા સદભાગ્ય હોય અને આપણી એવી દ્રષ્ટિ હોય તો આ યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ અને વિષ્ણુ ભગવાન જો પ્રગટ ન થાય તો કાંઈ નહીં ને ભલામણ. કારણ કે આ તો કાર્ય ગરીબદાસ બાપુનું છે. મારા બાપ જો એને સમાધિ લીધી હોય ને પવનને પગે લાગ્યા હોય, પધાર્યા હનુમાનજી મહારાજ, તો એના કાર્યમાં હું કામ ન આવે. ભાવિકભાઈ કુરજીભાઈ વરિયા રાજુલા 31,111 રૂપિયા આ કાર્યમાં આવે છે. એને જોરદાર તાળીથી વધાવો. તાળી પાડજો. આપણે તાળી જ પાડવાની છે. દાતાને ઉત્સાહ વધારવો એ આપણી નૈતિક ફરજ છે. આપણે હું વારે ખેલે કહું છું ને આજ કહું છું કે આપણે બધા
આપણો દીકરો 4000ની સાયકલ લેવાનું કે તો આપણે લઈ દેતા નથી, એક ઢીકે હાથ લઈ જાય છે. અને એ પૈસા તમે આની માલપા, આ કાર્યની માલપા આ જે દાતા આપે છે એને મારા જે કોઈ દાતા જે કાંઈ આપે છે એને સાક્ષાત મારા પરિણામ છે. તમને ખૂબ પીરદાદા દેહે, પણ તાળી આપણે પાડવી પડે. આવા દાતા બધા અહીંયા આવે છે. 25,555 નનુભાઈ ઉકાભાઈ વરિયા અને ભદ્રેશભાઈ નનુભાઈ અને રવિભાઈ નનુભાઈ તરફથી ગામ શું છે બગોયા, નનુભાઈ ઉકાભાઈ વરિયા બગોયા તરફથી 25,555. ધીરુભાઈ હરજીભાઈ વરિયા ગામ ધાવડિયા સા અને ભૂકી 3 દિવસની 51,000 રૂપિયા સા ભૂકીના દાતા ધીરુભાઈ હરજીભાઈ વરિયા ધાવડિયા વાળા, જોરદાર તાળી. બાલુભાઈ પ્રાગજીભાઈ વરિયા ગામ કૃષ્ણગઢ અને તેમના હસ્તક ઝવેરભાઈ અને પરવીણભાઈ અને વિનુભાઈ તરફથી આ કાર્યમાં 25,000 રૂપિયા, જોરદાર તાળી. રકમ ઓછા વધતી થાય, બધા હરીખા છે, તાળી પાડજો મારા બાપ. સ્વર્ગસ્થ કાનજીભાઈ રામજીભાઈ વરિયા ગામ મવા. અક્ષર કોણ છે કાનજી? આપણે કાનભાઈ છે. ઠીક, તો ભલે ને કર અહીં હું. સ્વર્ગસ્થ કાનજીભાઈ રામજીભાઈ વરિયા મવા આ હવનમાં ઘી નિમિત્તે 21,000 રૂપિયા, જોરદાર તાળી. સ્વર્ગસ્થ કાનજીભાઈ રામજીભાઈ વરિયા. હિંમતભાઈ હરિભાઈ કાસરિયા ગામ ગુંદરણી અને મયુરભાઈ અને ભાર્ગવભાઈ. મયુરભાઈ કેનેડા છે ઈ છે ને? અચ્છા, 21,000 રૂપિયા હિંમતભાઈ હરિભાઈ કાસરિયા, જોરદાર તાળી. રમેશભાઈ નાનજીભાઈ કાછરિયા ગુંદરણી હસ્તક સિરાજભાઈ 11,111 તાળીનો ગણગણાટ વધાવ્યો. બોલો બોલો, તાળી પાડો ભાઈ. વિનુભાઈ દામજીભાઈ કાચરિયા ગુંદરણી હસ્તક રવિભાઈ 11,111 રૂપિયા. જગદીશભાઈ હરિભાઈ કાચરિયા ગુંદરણી અંકિત કુમાર હસ્તક 11,111 રૂપિયા. કાંતિભાઈ દામજીભાઈ કાચરિયા ગુંદરણી હસ્તક બિપિનભાઈ 11,111 રૂપિયા. શૈલેષભાઈ ધનજીભાઈ વરિયા દોલતી 11,111 રૂપિયા. અત્યારે હાલ મોટા નોરાપીર આશ્રમ ગોબામાં આપણે મહી નદીનું પાણી આવ્યું છે, એમાં ભોનો ટાંકો બની રહ્યો છે 2,01,000 લીટરનો. આ ટાંકાના દાતા કનુભાઈ અમરસિંહભાઈ વરિયા હસ્તક વિપુલભાઈ, અશોકભાઈ વલ્લભભાઈ કાકલોતર અને હસ્તક તેજસભાઈ સંપૂર્ણ આ ટાંકાના ખર્ચના દાતા છે. તાળીના ગણગણાટ થઈને વધાવ્યો. હાલમાં ટાંકાનું કામ ચાલુ છે. 11,51,000 યજ્ઞના મુખ્ય યજમાનના જીતુભાઈ નાથાભાઈ કાકલોતર તરફથી 11,51,000 નો સડાવો હાલ ચાલુ છે, જોરદાર તાળી. મહા ઉત્સવ નિમિત્તે આ આપણી પ્રથમ સભા છે. આ આખરી નથી. હજી આ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે આપણા હવે પછી પણ આનાથી વિશેષ સેવક સમુદાયને આપણે એકત્રિત કરી અને હું એવું ઈચ્છું છું કે પૂજ્ય શ્રી ગરીબદાસ બાપુના સેવકોના ઘર ઘર સુધી આ વાત જાય અને ઘરે ઘર એક એક ઘર આની અંદર નાના મોટા સહયોગી બને. ઉપરાંત આપણા પરિવારના જે યુવકો છે ઘણા દેશ વિદેશમાં સ્થાયી થયા છે અને પીરદાદાની કૃપાથી ગરીબદાસ બાપુના આશીર્વાદથી તેઓ જે સારી નોકરી પર છે. તેઓ આ કદાચ રાજુભાઈ આ યુટ્યુબમાં ચડાવશે. આ માધ્યમથી હું તમામને એક જાહેર અપીલ કરું છું કે હજુ 11 મહિના જેટલો આ ઉત્સવને સમય બાકી છે. શરૂઆત આપણે દાનની કરી છે,
અને અવિરત પ્રવાહ દાનનો શરૂ છે. હજુ પણ આપણે દરેકના ઘર ઘર સુધી પ્રચાર કરવો છે, પહોંચવું છે અને ગરીબદાસ બાપુનો કોઈ સેવક બાકી ન રહે એવી અમારી બધાની એક તત્પરતા છે. તો દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ગરીબદાસ બાપુનો સેવક હોય, એ એમની પેઢી દાદા પરદાદા ગરીબદાસ બાપુની સેવા કરી હોય એવા પણ યુવક યુવતીઓ ભાઈઓ બહેનો કોઈ પણ હોય તેમને આ ઉત્સવ નિમિત્તે ફૂલની તો ફૂલની પાંખડી આ યજ્ઞમાં એક આહુતિ આપવા મારું આહવાન કરું છું. અને અહીંયા વસતા કોઈ પણ આ પહેલી સભા છે, અંતિમ નથી. આપણે તો ભવ્ય સભા કરીને પછી ઉત્સવમાં જઈશું. હજુ આપણે સુરત શહેરની અંદર હમણાં વાત થઈ પ્રાગજીભાઈની સાથે વરાછાની અંદર જે 4 ગામનો પરિવાર સેવક સમુદાયનો આપણો પરિવાર છે ત્યાં પણ સભા કરવાની છે. અને આ કાર્યથી કોઈ વંચિત ન રહે, કોઈ પેલા ન રહે, એ રીતે આપણે દરેકના ઘર ઘર સુધી અને આ કાર્યને મહાઉત્સવ તરીકે આપણે બિરદાવવાનું છે. અને એમાં સૌ સહભાગી થાવ અને કાર્યમાં તન મન ને ધનથી પૂરેપૂરો ટેકો આપો એવી આપ સર્વને નમ્ર અપીલ છે. હવે સૌજીભાઈ ગામ વાઇઝ પ્રતિનિધિ પોતપોતાએ નામ લખાવી દેજો. તમારે પાટલા નોંધવાના છે, કાલથી નોંધવાય તો સ્લીપ બુક છપાઈ ગઈ છે. તમામ માહિતી ત્યાં મળશે ટેબલ ઉપર અને સ્લીપ બુક આપશે. જે કોઈ ગામમાં સેવા કરતા ઈચ્છતા દરેક માણસો નામ લખાવી દેજો. એનું વોટ્સઅપ ગ્રુપ બનાવી દેવું. અને પાટલો જે સડાવો છે એ ચાલુ છે. પાછી આપણે જે મીટિંગ લેવાની છે, જ્યારે લેવું ત્યારે પાછું આની આજ આપણે પાછા બધા ભેગા મળી અને સડાવો કરશું. અત્યારે હાલ 11,51,000 યજ્ઞના મુખ્ય યજમાન તરીકે શ્રી જીતુભાઈ નાથાભાઈ કાકલોતરનો સડાવો હાલ ચાલુ છે. અને હવે 11:15 થયા છે, એટલે આપણે આ મીટિંગ અહીંયા પૂર્ણ કરવી પડે. હવે કમો થોડો એક મિનિટ હો. સ્વર્ગસ્થ ભલુભાઈ આનંદભાઈ તરસરિયા ના સમરણ અર્થે શ્રી રાજેશભાઈ ભલુભાઈ, શ્રી હસમુખભાઈ ભલુભાઈ અને મારુતિ નંદન મેડિકલ વાળા તરફથી 1,25,000 રૂપિયા જોરદાર તાળી. ફરાળના દાતા એક દિવસ 1,25,000. પોપટભાઈ જીવનભાઈ વરિયા હરિપરા અને ડોક્ટર પરફુલભાઈ તથા મયુરભાઈ, આ પોપટભાઈ અને એમના દીકરા ડોક્ટર છે એના તરફથી 1,25,000 રૂપિયા પોપટભાઈ જીવનભાઈ ના ફેમિલી તરફથી. રણછોડભાઈ વીરાભાઈ વરિયા નાના રીંગણિયાળા અને રાજુલા સ્વર્ગસ્થ રણછોડભાઈ વીરાભાઈ વરિયા અને હસ્તક બાબુભાઈ રણછોડભાઈ અને હરજીભાઈ રણછોડભાઈ તરફથી 51,000 રૂપિયા જોરદાર તાળી. લ્યો કરો બાત. ભાઈ આ જૂના મંડળ હતું ને બાપુનું, એને 1,25,000 કડતાલ વગાડીને ભેગા કરીને આપ્યા. પણ ગોબા સત્સંગ મંડળ મહિલા 1,31,111 દૂધ અને છાશ પેટે ગોબા સત્સંગ મંડળ મહિલા મંડળ આ જૂનું ડોસ્યું થઈ ગયા ને પછી આ લોકોએ નવું બનાવ્યું. એ લોકો તરફથી એમના પણ આગેવાનો છે, પણ મને નામ એક બે ના આવડે એનું શું મારે કરવું. હા ઠીક. આ તો 1,31,111 જોરદાર તાળી. બાપો જગદીશભાઈ જીવનભાઈ વરિયા હરિપરા અને ડોક્ટર જયેશ બાળકોનો છે તથા વિપુલ. આ
1,25,000 રૂપિયા દૂધના જોરદાર તાળી. ભાઈ 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 એ મારો બાપ આ રમણભાઈ બસુભાઈ ઉનાગર ને એના 3 દીકરા એને પાછો વિચાર કર્યો કે આ 25 ડબ્બા ઘી હોય કે જે હોય 2 ને 32,500 થાય એવું અમારે કંઈ કરવું નથી. એના વધારો કરી અને 3,11,111 મનસુખભાઈ જાદવભાઈ ગોગારી ખાંભા 51,000 રૂપિયા તાળીના ગણગણાટથી આપણે વધાવી લેવાને. ધીરુભાઈ કલ્યાણભાઈ વરિયા તાતણિયા વરિયાના 51,000 રૂપિયા તાળીના ગણગણાટથી વધાવી લઈએ. સમય ઘણો બધો થઈ ગયો છે. નાસ્તાવાળા આવી જાઓ, પાછળથી શરૂ કરી દો. સમય થઈ ગયો છે, ઝડપથી કાર્યવાહી પતાવી મીટિંગ પૂરી કરવી પડે એમ છે. વિઠ્ઠલભાઈ દામજીભાઈ વરિયા મોટી ખેરાળ 11,111 રૂપિયા તાળીના ગણગણાટથી આપણે વધાવી લો. જયંતિભાઈ લવજીભાઈ વરિયા તરેડ સુમિતભાઈ નીતિશભાઈ 11,000 રૂપિયા. અશ્વિનભાઈ નથુભાઈ ગોગારી ત્રાકુડા 31,000 રૂપિયા તાળીના ગણગણાટથી વધાવી લઈએ આપણે એને. પોપટભાઈ નરસિંહભાઈ વરિયા 11,111 રાજુલા વાળા તાળીના ગણગણાટથી વધાવી લઈએ. રવજીભાઈ શામજીભાઈ વરિયા અમરોલી 31,111 રૂપિયા. જોરદાર તાળી. સવિતાબેન દેવતભાઈ કાચરિયા 11,111 રૂપિયા. અશોકભાઈ અને ભાવેશભાઈ. ધરમસિંહભાઈ વીરાભાઈ પીપલિયા 11,111 રૂપિયા. હસ્તક વિજયભાઈ અને મુકેશભાઈ તાળીના ગણગણાટથી વધાવી લઈએ. દેવરાજભાઈ લાખાભાઈ વરિયા હરિપરા 51,000 રૂપિયા તાળીના ગણગણાટથી વધાવી લઈએ. 21,000 રૂપિયા નોરાપીર દાદા ના શરણમાં અને ગરીબદાસ બાપુના કાર્યમાં નામ નહીં અને 21,000 રૂપિયા આવે છે. જોરદાર તાળી. અને આ જે ફાર્મ આપણે શ્રી રાજુભાઈ હિરજીભાઈ પાંડવ નું આ મોરલી ફાર્મ છે, આ મીટિંગ રાખવા એને જ્યારે આપણે વાત કરી તો એ નજીવા આ ખાલી લાઇટ અને ખર્ચા પાણી આજે સાફ સફાઈના એટલું જ ભાડું એને કહી અને આ ફાર્મ એને આપ્યું છે નજીવા ખર્ચમાં. જોરદાર રાજુભાઈ હિરજીભાઈ પાંડવને આપણે વધાવીએ. આવો ને આવો આપણને સહકાર આપતા રહે બધા. હવે જે કાંઈ આ સમય તમારો કિંમતી હોય એને એ ફાળવી અને આ ભગીરથ બાપુના કાર્યમાં તમે બધાએ જે સહકાર આપ્યો અને જે કાંઈ આ મીટિંગમાં આવ્યા તે બદલ ખૂબ ખૂબ તમારો બધાનો ભાઈઓ તથા બહેનો ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. અને પાછી જ્યારે મીટિંગ કરી ત્યારે આથી બહોળી સંખ્યામાં બધા ઉપસ્થિત થાવ એવી નમ્ર વિનંતી. બોલો ગરીબદાસ બાપુની. ઘનશ્યામભાઈ જીવરાજભાઈ કાકલોતર 51,000 રૂપિયા આડીડાવાળા તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ આપણે. ખીમજીભાઈ દુધાભાઈ વરિયા ભાદરા 11,111 રૂપિયા. હસમુખભાઈ ભીમજીભાઈ વરિયા ગીર તાતણિયા 11,111 રૂપિયા તાળીના ગણગણાટથી વધાવી લઈએ. કોઈ પણ વ્યક્તિ નાસ્તો કર્યા વગર જાતા નહીં. અને વધારેમાં વધારે જાણકારી નોરાપીર આશ્રમનું જે ગ્રુપ ચાલેલું છે એમાં પ્રત્યેક અને રોજે રોજની જાણકારી જે કાંઈ પ્રોગ્રામ આપણો જેમ જેમ આગળ વધતો જાય એમાં તમામ પ્રકારની જાણકારીઓ જાહેરાતો અન્ય મીટિંગો બધું એમાં થાય. ગ્રુપમાં કોઈ જોઈન્ટ ન હોય તો કોન્ટેક્ટ કરી લેજો અને વધુમાં વધુ ગ્રુપમાં જોડાજો અને આમાં બધા સહભાગી બનજો. તમારું ને મારું બધાનું હૈયારું કામ છે અને આપણે પ્રત્યેક જે વસ્તુ જોવાની હતી નજરે જોઈ રહ્યા છું. આજ ગરીબદાસ બાપુની કૃપા. ગરીબદાસ બાપુ તમારા અને મારા હૃદયની અંદર બધાની અંદર હાજર અને સાક્ષાત છે. દેહ રૂપે ગયા છે પણ તત્વ રૂપે તમારી ને મારી અંદર બિરાજમાન છે. બોલો ગરીબદાસ બાપુની. દીપક મહારાજના તિલક વિધિ જ્યારે થાય ત્યારે એને 500 ગ્રામ ને 500 ગ્રામની ચાંદીની પાઘડી એ જીવરાજભાઈ મધુભાઈ વરિયા ગામ હાડીડા એ બનાવી અને પહેરાવાના છે. જોરદાર તાળી. હવે અહીંયા આ મીટિંગ આપણે બરખાસ્ત કરીએ છીએ. ખૂબ ખૂબ તમારો બધાનો આભાર અને તમારો આવો ને આવો સહકાર મળી રહે તો આવા કાર્ય થાય. સીતારામ. બધા નાસ્તો કરજો મારા બાપ. નાસ્તો કર્યા વગર કોઈ જાય નહીં. કેજો ઓલા 2,000 માણાના ભૂખ્યા એટલે બહુ દાદા ઓલે બનાવ્યા હો કલ્પાઈ અને એને આ દાતા
શ્રી નોરાપીર સત્સંગ મંડળ વરિયા વિઝાબાબા પરિવાર હરેરા, નોરાપીર સત્સંગ મંડળ વરિયા ગામ હરેરા વિઝાબાબા પરિવાર તરફથી 51,000 મળે છે. બોલો સદગુરુ દેવ કી જય. ક્યાં હતા?